Yes. Jai Satchidanand. Thank you. जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वित्रागाय, नमो अरिहंताणं, नमो अरिहंताणं, नमो सिद्धाणं, नमो सिद्धाणं, नमो आयर्हियाणं, नमो आयर्हियाणं, नमो भस्सायाणं, नमो वज्रायाणं, नमो लोये सव साहुणं। नमो लोके सर्वसाहणं, ऐसो पंच नमकारो, ऐसो पंचनमुक्कारो, सब पापपणासनो, सर्व पावप्रणाशनो, मंगलानंच सव्वेसिं, मंगलानं च सर्वेसिं, परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए, प्रत्यक्ष दादा भगवानની સાક્ષીએ, वर्तमाने महाविदे क्षेत्रमा विचरता વર્તમાને મહાવિદ્ય ક્ષેત્રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामी ने તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वात्सल्य मूर्ति श्री दादा भगवान ने વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 कोटि देवी देवताओं ने 33 કોટી દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। वितराग शासन देव देवियों ने વિતરાગ શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। निष्पक्षपाती शासन देव देवियों ने નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। आ क्षेत्रना रक्षक देवी देवताओं ने આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। आखा ब्रह्मांडना जीव मात्रना रियल स्वरूप ने આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને अत्यंत भक्ति पूर्वक नमस्कार करू छू। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। जगत भरना संत पुरुषों नु योगबळ, જગતભરના સત્પુરુષોનું યોગબળ, जगत भरना सत पुरुषों नु योगबळ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योगबळ અને જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ समस्त विश्व नु कल्याण करो, कल्याण करो, कल्याण करो સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम सौ महात्माओने हम સૌ મહાત્માઓને परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। जगतना सर्व जीवो सुख अने शांति ने पामो, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, जगतना सर्व जीवो समाधान ने पामो, જગતના સર્વ જીવો સમાધાનને પામો, जगतना सर्व जीवो मोक्ष ने पामो। જગતના સર્વ જીવો મોક્ષને પામો। जगत कल्याण हो, જગત કલ્યાણ હો, जगत कल्याण हो, જગત કલ્યાણ હો, जगत कल्याण हो। જગત કલ્યાણ હો। हे श्री पद्मावती माँ, હે શ્રી પદ્માવતી માં, हे श्री चकेश्वरी माँ, હે શ્રી ચકેશ્વરી માં, અમે સૌ આપને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરી અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે हम सर्वे महात्माओने हम સર્વે મહાત્માઓને मोक्ष मार्ग ने लायक
મોક્ષ માર્ગ લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ. પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ. હે શ્રી અંબે માં, હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે સૌ આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે સૌ આપને અત્યારે ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી સ્યાદવાદ વાણી, તેવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને, સાયન્ટિસ્ટોને, મુમુક્ષુઓને, જિજ્ઞાસુઓને સૌ પ્રથમ તો રક્ષાબંધન નિમિત્તે બધાને મારી શુભકામના. તમામ બહેનો અને ભાઈઓને રક્ષાબંધન નિમિત્તે મારી શુભકામના. આપ સર્વની કુદરત રક્ષા કરી જ રહ્યું છે અને આ વિજ્ઞાન પણ જેમ જેમ ઉપયોગ કરશો એમાં વિજ્ઞાન કે જે 16 કળાએ ખીલેલું છે એ ખીલેલું વિજ્ઞાન તમે જેટલું જ ઉપયોગ કરશો એટલું તમારું પોતાનું અનુભવ જ્ઞાન દર્શન ખુલ્લું થશે અને એ જ્ઞાન દર્શન તમારા ચારિત્રનું રક્ષા કરશે. ચારિત્ર એટલે અનુભૂતિ. એટલે આવી અદ્ભુત સ્થિતિ અને અદ્ભુત દશા જે રીતે આપણને બધાને પ્રાપ્ત થઈ છે આ વિજ્ઞાનના માધ્યમ દ્વારા સર્વ જીવોને આ વિજ્ઞાન આપણા જેમ જ જ્ઞાન અને દર્શન અને ચારિત્રમાં પ્રગતિ કરનારું બને અને આ જ જ્ઞાન દર્શન અને ચારિત્ર લોકોના કલ્યાણનું ઉત્તમ નિમિત્ત બને એવી સર્વ પ્રકારની ભાવનાઓ જે છે આપણા બધાની એ આ વિજ્ઞાન થકી પૂરી થાય, આપણી પણ પૂરી થાય અને જગતના સર્વ જીવોની અજ્ઞાન માન્યતા છે એ અજ્ઞાન માન્યતા દૂર થાય અને આ જગતનું સનાતન સત્ય જે જ્ઞાન દર્શન રૂપે છે એ સર્વને ચારિત્ર એટલે કે અનુભવમાં આવે એવી આપણા સૌની ભાવના. સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. ઘણા બધા મહાત્માઓને મુમુક્ષુઓના મેસેજ તો આવી ગયા અને મેસેજ શુભેચ્છા રૂપે ખાસ કરીને રક્ષાબંધન નિમિત્તે આવ્યા છે. બધાને મારી આ રક્ષાબંધન નિમિત્તે શુભકામના તો છે જ, સાથે સાથે આપણને બધાને અજ્ઞાનના બંધનથી છોડાવનાર અને સનાતન સત્યની અનુભૂતિ કરાવનાર એવું આધ્યાત્મિક વિજ્ઞાન એની 16 કળાએ ખીલે અને હજારો લાખો અને કરોડો લોકોના સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રશ્નોનું લોકોને ઘેર બેઠા કાયમી સમાધાન મળે એ જ આ પ્રસંગે આપણા સૌની પ્રાર્થના અને ભાવના. કુદરતને આપણી પ્રાર્થના છે કે આ ભાવનાને અનુરૂપ તમામ મહાત્માઓને સંજોગો પૂરા પાડે કે જેને કારણે દરેક વ્યક્તિ આ જગતની અંદર આધિ, વ્યાધિ અને ઉપાધિમાં પણ સમાધિ પ્રાપ્ત કરે. તો આવો આપણે સૌ આધ્યાત્મ વિજ્ઞાનને ફરી પાછા ડીપથી સમજવા પ્રયત્ન કરીએ, ઊંડાણથી સમજવા પ્રયત્ન કરીએ અને આ વિજ્ઞાન આપણે પોતે પણ આત્મસાત કરીએ જેને કારણે આપણે તો આ વિજ્ઞાનના ઉપયોગ દ્વારા મુક્તતાની અનુભૂતિ કરીએ જ
સાથે આપણી આસપાસ આપણા મિત્રો, સગાવાલા, પરિવારના લોકો અને જે મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, થિંકરો, તેઓ પણ આપણા નિમિત્તે આ વિજ્ઞાનને પામે, સમજે, અનુભવે, એ જ મારી શુભકામના છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રમેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી, દંડવત પ્રણામ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ધન્ય છે આપના જ્ઞાન અને દર્શન અને અનુભૂતિને, જેથી અમે લાભ આગળની પ્રગતિ માટે લઈ રહ્યા છીએ. હવે મારો પ્રશ્ન જાણપણા સંબંધી છે. હવે એક માનો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે, ટેમ્પરરી છે, અને મૂળ આત્મા છે પરમેનન્ટ છે. તો સાચું જાણપણું કોનું છે એ મને કોયડો છે. ફેરથી પ્રશ્ન પૂછો તો પ્લીઝ. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે એ ટેમ્પરરી છે, અને એક મૂળ આત્મા છે એ પરમેનન્ટ છે, બરાબર? તો એમાં આધારનું જે જાણપણું છે એ ટેમ્પરરી નું છે કે પરમેનન્ટ નું છે, એ જાણવું. શેનું જાણપણું? આ કોઈ પણ વસ્તુનું જાણપણું અત્યારે છે એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં જ છે ને. એમાં છે. તો એ પછી મૂળ આત્મામાં જાણપણું કેવું છે, એનો એ પ્રશ્ન તો ઉભો થાય. મૂળ આત્માની અંદર વિનાશી અવસ્થાઓને જોવા જાણવાનો સ્વભાવ નથી, એવું આપણે ભૂતકાળમાં અનેક વખત કહી ચૂક્યા છે. માત્ર પ્રકાશ જ, જ્ઞાન પ્રકાશ. એક મિનિટ. મૂળ આત્મામાં વિનાશી અવસ્થાઓ જોવા જાણવાનો સ્વભાવ નથી, એવું આપણે ભૂતકાળમાં અનેક વખત કહી ચૂક્યા છે. એ કહી ચુક્યા ને એ છે, પણ છતાં ક્રિશ્ચન ત્યાં ગાડી આવીને અટકાઈ જાય, ત્યાં સમાધાન નથી મળતું. ભાઈ આનું જાણપણું, વિનાશી નું જાણપણું ને અવિનાશી નું જાણપણું કેવું હોય, અને એટલે ત્યાં પ્રશ્ન આવીને પાછો અટકે. એટલે અવિનાશી નું જાણપણું અવિનાશી તત્વોને જાણે, વિનાશી નું જાણપણું વિનાશી અવસ્થાઓને જાણે. બરાબર. તો ત્યારે તત્વદ્રષ્ટિ થઈ ગઈ હોય એમ છે. મેં પહેલા કીધું છે કે કેવળ જ્ઞાનની અંદર કેવળ જ્ઞાનીને તત્વો જ દેખાય, અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને અવસ્થા દેખાય. બરાબર. તો એટલે અત્યારનું જાણપણું અવસ્થાને જ જાણે છે એમ થયું ને? તો બરાબર. આ ક્લિયર થઈ ગયું. સ્વામી જય સચ્ચિદાનંદ. બસ ક્લિયર. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. ભરૂચ થી બોલું, કેતનભાઈ બોલું છું. અવાજ સંભળાય છે મારો? યા સંભળાય છે. કોટી કોટી વંદન સ્વામીજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મારો ક્વેશ્ચન છે, એક કર્મ જે આપણે સિદ્ધાંત છે એમાં એના રિલેટેડ છે કે એક દાદા એક જગ્યાએ વાંચવામાં આવ્યું હતું કે અજાણતામાં કરેલા કર્મનું ફળ અજાણતામાં ભોગવાઈ જાય. અજાણતામાં જે કર્મ થયું હોય એમાં એક વાંચ્યું હતું કે એ કોઈને છોકરો જે હોય એને પાપ કરેલું હોય તો નેક્સ્ટ અવતારમાં છોકરો છે એ નાનપણમાં એના મા બાપ મરી જાય, તો એટલે એ જયારે એટલું એને દુઃખ ના આવે. અને જાણપણમાં કરેલું હોય કર્મ તો કે 15 વર્ષે મરી જાય એના મા બાપ છોકરાના, તો કે એ રીતે એને વધારે સફરિંગ હોય. તો આમાં આપણે સાયન્સ નું પ્રિન્સિપલ આપણે કઈ રીતે લાગે છે એ જરા ફોડ પાડશો સ્વામીજી? એટલે જે માણસો પોતાના બુદ્ધિપૂર્વક, ઈરાદાપૂર્વક કર્મ કરે છે અને કર્મ કરતી વખતે ગર્વ કરે છે, તો એનો ભોગવટો પણ એ જ પ્રકારે આવે. બરાબર. ખ્યાલ આવ્યો? અને જે કઈ ભૂલ કરવા માંગતા નથી પણ થઈ ગઈ સંજોગોને આધીન. શું થઈ ગયું? સંજોગોને આધીન થઈ ગઈ. પછી એને ખબર બી પડી કે આ ભૂલ મારાથી થઈ ગઈ છે, એને બુદ્ધિપૂર્વક કરી નથી, તો પછી એને અજાણતાથી કરેલી ભૂલ પણ કરતા પણ તો છે જ, એટલે તો બંધાશે જ. અજ્ઞાન તો છે જ, કોઈ નથી કર્યું પણ અજ્ઞાન તો છે જ ને. હા છે, બરાબર.
એટલે એ અજાણતાથી કરેલી ભૂલ એનું ફળ પણ મળશે, પણ એ અજાણતામાં મળશે. એટલે કે ફળ મળે છતાં વ્યક્તિગત ભોગવટો ડાયરેક્ટ ના આવે, માનસિક લેવલે. સમજાય છે? અને પેલાને ભોગવટો શારીરિકે આવે અને માનસિકે આવે, કારણ કે મેચ્યોરિટી થી જાણી જોઈને કરેલું છે. બરાબર. સમજાયું? ને સ્વામીજી, પણ એને તમે એક વાત કરી કે પાછળથી એને ખબર પડી, પણ પાછળથી એ ખબર નથી પડી, તો એમાં કઈ અલગ ફળો આવે છે? ના, એટલે એ અજાણતાથી જ થયું છે, એનાથી જાણી જોઈને કર્યું જ નથી. તો પછી બરાબર. ખબર પડે કે ના પડે, કર્મ એટલે કે ક્રિયા અજાણતાથી થઈ ગઈ, પણ એ થઈ ગયેલી ક્રિયામાં કર્તાપણાને કારણે ફળ તો મળશે, પણ એનો ભોગવટો અજાણતામાં આવી જશે. બરાબર છે, બરાબર. પણ સ્વામીજી, એ આપણે સાયન્સનો એમાં એ પ્રિન્સિપલ ના લાગે કે એ તો આગલા જન્મમાં એને એવા ભાવ કર્યા હતા જેથી કરીને એ ક્રિયા એવી રીતે આવી છે, પણ ક્રિયા અને ભાવને કોઈ કનેક્શન નથી, તો એ ફળ બંધાવવું ના જોઈએ. એવું છે કે ક્રિયા અને ભાવને કોઈ કનેક્શન નથી એવું તમે બોલો છો. જે વ્યક્તિ ક્રિયા કરે છે એની પાસે જ્ઞાન નથી, તો અજ્ઞાન છે એ હકીકત છે. બરાબર સ્વામીજી, અજ્ઞાન છે તો પછી ઉપયોગ અજ્ઞાન નો જ કરશે ને. જે હોય એનો ઉપયોગ વગર કોઈ પણ જીવ એક સમય માટે હોઈ શકે નહીં. જે હોય એનો ઉપયોગ કરે, જ્ઞાન હોય તો જ્ઞાનનો, અજ્ઞાન હોય તો અજ્ઞાનનો, અને વિજ્ઞાન હોય તો વિજ્ઞાનનો. જેનો ઉપયોગ એવો એનો પુરુષાર્થ, અને જેવો પુરુષાર્થ એ પ્રમાણે કુદરત એને ફળ આપશે. બરાબર સ્વામીજી. ઓકે સ્વામીજી, બીજો ક્વેશ્ચન. હા, બીજો ક્વેશ્ચન છે સ્વામીજી, કે આજે વાસુદેવ અને પ્રતિ વાસુદેવ જે હોય છે, પોસ્ટ હોય છે, તો એમણે આગલા અવતારમાં કેવા ભાવ કર્યા હોય કે અમને આ પદ પ્રાપ્ત થાય છે? વાસુદેવ નો મતલબ થાય કોઈ પણ ભોગે ધર્મની અને સંસ્કૃતિની રક્ષા કરેલી, કોઈ પણ ભોગે. બરાબર. હવે પ્રતિ વાસુદેવ છે, એને પણ કોઈ પણ ભોગે ધર્મની રક્ષા કરવી છે, એને કરવી છે, પણ બંનેની રીત જુદી છે. એક એવું કે છે કે મારે ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કરવી છે, પણ સમજાવીને, લોકોને માર્ગદર્શન આપીને, વાળીને કરવી છે. સમજાય છે? છેલ્લા ઉપાય તરીકે જ હિંસા કરવી. ખ્યાલ આવ્યો? એનો પ્રયત્ન સામે વાળાને કોઈ પણ રીતે વાળવાનો છે. કેવો છે? વાળવાનો છે, બની શકે ત્યાં સુધી શાંતિથી સવાલ રિઝોલ્યુશન કરવાનું રીત છે. હવે પ્રતિ વાસુદેવની રીત એવી છે કે જે ખોટું કરે એનું અસ્તિત્વ જ ખલાસ કરી નાખો. એટલે ખોટું કરે નહીં, ખોટું થાય નહીં, ને સારા માણસો રહે. પણ એ જે રીત છે, રીત અહંકારી રીત કહેવાય. બરાબર. માણસ ભૂલ કરે એટલે મારી જ નાખવો, એ રીત એપ્રોપ્રિએટ સોશિયલી અને રિલિજિયસલી નથી. બરાબર. સમજાયું? હા હા, ઓકે. સ્વામીજી, બીજું એમાં જે છે એ લોકોનું જે આ લેવલ છે, બહુ ઊંચું લેવલ કહેવાય, તો એ લોકોને સહાયક સંકેત થઈ ગયું હોય? ના, બે માંથી એક ને ના હોય. બરાબર. સહાયક સંકેત થઈ જાય તો 1, 2, 3 ભવે મોક્ષ થઈ જાય. સંકેત હોય, સંકેત હોય, સહાયક સાહેબ, બરાબર. સંકેત હોય. હા, અને આજે 12મું ગુઠાણું સ્વામીજી આપણે જે કહીએ છીએ, એટલે કેવળ દર્શન પૂર્ણ થાય એને 12મું ગુઠાણું કહેવાય છે ને? યસ, યસ, યસ. બરાબર. એ જ સેમ છે, સહાયક સંકેત સેમ ને? બંને એક જ. બરાબર. જય સચિદાનંદ સ્વામી. જય સચિદાનંદ. વિંદેશભાઈ.
હા, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હા, આપના ચરણમાં કોટી કોટી વંદન સ્વામીજી. બોલો બોલો પ્રભુ. સ્વામીજી, આપ મુંબઈ પધાર્યા અને આમ બધા મહાત્મા પર અસીમ ઉપકાર કર્યો સ્વામીજી આપે, જી જી જી. અને અમને બધાને બહુ જ ખૂબ જ લાભાન્વિત કર્યા સ્વામીજી. તો આવી કરુણા અને અમારા પર વરસાવતા રહેજો સ્વામીજી વારંવાર. તમારા ઘેર સત્સંગ થયો, એમાં નવી વ્યક્તિઓ જે થોડા ઘણા આવ્યા, કેવું હા, લાગ્યું? બધાને સારું લાગ્યું. મેં ફોલોઅપ કર્યું સ્વામીજી, જી તો બધાને ખૂબ લાભ થયો. અને હું એ લોકોને મોકલું છું બધા આપણું વિડીયો ને બધું. જી 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 જી. અને પછી સ્વામીજી આપે કીધું ને, પછી હું અમદાવાદ ગયો ને, તો મારા બા બાપુજી સાથે પણ આપે કીધું ને કે શેર કરવાનું. હા તો હા, તો એમની સાથે બધું શેર કર્યું, તો એમને પણ બહુ સારું લાગ્યું સ્વામીજી, બહુ બા સરસ બાપુજીને પણ. બહુ સરસ. અને અને હું નીકળ્યો ને ત્યારે બાપુજીને થોડું છે ને છાતીમાં પેઇન થતું હતું, એટલે બધું એમને પ્રતિષ્ઠિત આત્મા, ચાર્જ, ડિસ્ચાર્જ બધું એમની સાથે શેર કર્યું મેં બધું. તો પછી એમણે કીધું મને ફોન પર, પછી જયારે અમદાવાદ થી પાછો આવ્યો ને મુંબઈ, તો કે તારી સાથે જે 1.5-2 દિવસ સત્સંગ થયો ને, તો કે મને બહુ સારું લાગ્યું. મને કે બહુ સરસ બહુ સરસ. તો એ આપની શેર કરવાની ભાવના છે. તો સ્વામીજી, એમને તો સારું લાગ્યું, પણ પછી આવીને મને એટલું સારું લાગ્યું ને કે મને એમ લાગ્યું કે જાણે મારું ઘૂંટાતું હોય ને, જાણે ઘૂંટ્યું એમ. તો એ મને પણ લાભ થયો એમ, મને એવું ફીલ થયું કે મને પણ ઘણો લાભ થયો. ના, એટલે આપણે કીધું છે ને કે જે લોકો પોતે પોતાની ભાષામાં પોતાની રીતે પોતાનો અનુભવ શેર કરે છે, એટલે સામેવાળાને તો લાભ થાય જ, પણ પહેલો પોતાને લાભ થાય છે. એટલે કે પોતાનું જે જ્ઞાન અને દર્શન જે છે એ ઓર પાકું થતું જાય છે. જવાબ નથી આપી શકતા, તો આપણને ખ્યાલ આવે છે કે હજુ આપણી સમજવાની કઈ કચાશ છે, એટલે કરી શકતા નથી, એ ખ્યાલ આવે. બરાબર છે. એટલે એમની સાથે હું ડિસ્કસ કરતો ને કે આપણે સંભાવમાં રહેવું જોઈએ એ બધું. તો પછી મને પણ એમ થાય કે એમની સાથે મેં જે સત્સંગ કર્યો, તો મારે પણ હવે બને એટલું સંભાવમાં જ રહેવાનું એમ. એટલે એ પ્રમાણે લાભ ઘણો થાય છે એમ સ્વામીજી. જી 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 સ્વામીજી, એટલે એ ઘૂંટાયું એ આપની કૃપા જ છે સ્વામીજી. બસ ખૂબ ખૂબ આગળ વધો એવી મારી શુભકામના. હા, અને સ્વામીજી એક પૂછવું હતું કે અપ્રયત્ન દશા વિશે જરા ફોડ પાડો તો સ્વામીજી સારું. અપ્રયત્ન દશા એટલે શું? મન વચન કાયાની ક્રિયાઓ કુદરતી રચના પ્રમાણે થયા કરે, એમાં કર્તાપણાની દ્રષ્ટિ ખલાસ થઈ જાય, એનું નામ અકર્તાપણાની દશા. અક્રિયા નહીં, અકર્તાપણું એટલે કર્તાપણું દ્રષ્ટિમાંથી ખલાસ થવું. હું કરું, તે કરે છે, તેવું કરે છે, હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, એ પ્રમાણે સામેવાળાને જોઉં, એ બંને વસ્તુને કર્તાપણું કહેવાય. એ કર્તાપણું મારી દ્રષ્ટિમાંથી ખલાસ થઈ જાય, તો મારા મનોવચન કાયા કે દુનિયાની કોઈ પણ વ્યક્તિના મનોવચન કાયા મને કર્તાપણે ન દેખાય, એનું નામ અકર્તાપણાની દ્રષ્ટિ. અપ્રયત્ન દશા શું સ્વામી? અપ્રયત્ન દશા એટલે કે અહંકારે કરીને પ્રયત્ન ના કરવો. પ્રકૃતિ, કુદરત જેમ પ્રકૃતિને લઈ જાય તેમ જોયા કરવું, પણ હું પ્રયત્ન કરું છું એ પ્રશ્ન ના હોય. કારણ કે એ પ્રકૃતિને ઓગળતી જોવા માંગે છે. શું કરવા માંગે છે? ઓગળતી જોવા માંગે છે. પ્રકૃતિને સુધારવી છે, બદલવી છે, મારી ફેવરની કરવી છે, સામેવાળાની ફેવરની કરવી છે, મારે પ્રયત્ન કરીને સારી કરવા પ્રયત્ન કરવો છે. આવું તેવું કશું ના હોય, ખાલી પાણીના પ્રવાહની જેમ જોયા કરવું. વહેતા પાણીની જેમ આપણે જોઈએ એમ. એ અપ્રયત્ન દશા કહેવાય. શું કહેવાય? ઘણી વખત આપણે શું કહીએ કે ભાઈ છોકરો ભણતો હોય, એ એક્ઝામ આપવા જતો હોય, તો આપણે કહીએ જરા ભણવામાં ધ્યાન આપજે જરા. છોકરો ગ્રેજ્યુએટ થયો હોય તો આપણે કહીએ નોકરી કરવા માટે પ્રયત્ન તો કર, તો અરજી કર, 4-5 જણને જાણ કર. એ પ્રયત્ન કહેવાય. એ પ્રયત્ન એ જે જ્ઞાનીઓ હોય, જેને અપ્રયત્ન દશા ઉત્પન્ન થઈ હોય દ્રષ્ટિમાં, એ પ્રયત્ન ના કરે, પ્રકૃતિ જોયા કરે. બરાબર છે. બરાબર સ્વામીજી, ખૂબ ખૂબ આભાર સ્વામીજી. અમે સત્સંગમાં કીધેલું છે કે વ્યવહાર અમે એવું કહીએ કે ભાઈ કોઈને કઈ મુશ્કેલી આવે તો અમે એવું કહીએ પ્રયત્ન કરજો, બાકી કુદરતી રચના બોલવું પડે છે, એને સંતોષ થાય એના માટે. બરાબર છે. એ રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય નથી. પ્રયત્ન દશા
પ્રયત્ન કરવો તે પણ આપણા હાથમાં નથી. હા, નથી. બોલવું પડે કે કોઈ વ્યક્તિ એમ કે સ્વામીજી મારા પૈસા ફસાઈ ગયા છે, હું શું કરું? તો હું કહું કે ભાઈ પ્રયત્ન કરજો. હા, બરાબર છે સ્વામીજી. એટલે એને સંતોષ થાય. બાકી તો જે થાય છે પ્રયત્ન એ પણ કુદરતી રચનાનો ભાગ છે. હા સ્વામીજી, ગઈકાલે કે આજના સવારના સત્સંગમાં જ આપ કહેતા હતા એક મહાત્માને કે પ્રયત્ન કરવા તમે કરો ને એટલે તમને મનને શાંતિ મળે. એટલે તમારા સંતોષ માટે કે મેં પ્રયત્ન કર્યો, તમને એમ લાગે મેં પ્રયત્ન કર્યો, બીજું શું કરું એટલા માટે. બરાબર છે. અને સ્વામીજી આપે પ્રયત્ન એ પણ કુદરતી રચના છે. હા સ્વામીજી, આપે સવારે સરસ સમજાવ્યું હતું કે પ્રયત્ન કરવો એ પણ કુદરતી રચના જ છે. આ તો આપણે વ્યવહારમાં બોલવાનું નહીં. વ્યવહારમાં આપણે કેવું પડે કે પ્રયત્ન કરજો, દ્રષ્ટિમાં ના હોવું જોઈએ, પુરુષાર્થમાં ના હોવું જોઈએ. બરાબર છે સ્વામીજી. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનસુખભાઈ અનમ્યુટ. બીજા કોઈને પ્રશ્ન હોય તો પ્લીઝ હાથ ઊંચા કરજો. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે 2 દિવસ પહેલાનો એક સત્સંગ સાંભળ્યો ને મેં. યસ. એમાં આપણે આ યોગીઓ જે આત્માને બ્રહ્મરંધમાં ચડાવે છે, એમાં પ્રતિષ્ઠિત આત્માને ચડાવે છે કે મૂળ આત્માને ચડાવે છે, એ મને ક્લિયર નથી થયું. હા, પ્રતિષ્ઠિત આત્માને ચડાવવાનું હોય, મૂળ આત્માને નહીં. મૂળ આત્મા તો બ્રહ્મરંધમાં ચડાઈ જાય એટલે પછી આ પ્રકૃતિ છે એ શ્વાસોશ્વાસ લેતી બંધ થઈ જાય. જી જી જી. એટલે મૂળ આત્મા છે એ એના સાયલેન્ટ મોડમાં આવી જાય. જી, ખ્યાલ આવ્યો? હા, બરાબર છે. કારણ કે પ્રકૃતિ તો શાંત થઈ ગઈ. જી. અને આત્મા બ્રહ્મરંધમાં ચડી ગયો, નાભીમાંથી બ્રહ્મરંધમાં ચડી ગયો. હા. એટલે હવે પ્રતિષ્ઠિત આત્મા ડાયરેક્ટલી કશું ના કરી શકે. સમજાય મારી વાત? હા હા. સામાન્ય રીતે આત્માનો પ્રકાશ, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ ઉપર પડતો હોવાથી પ્રતિષ્ઠિત આત્મા આત્માના પ્રકાશમાં પ્રકૃતિને જુએ છે, જાણે છે અને પુરુષાર્થ કરે છે એના જ્ઞાન દર્શન પ્રમાણે. પણ આ તો આત્મા બ્રહ્મરંધમાં ચડી ગયો અને પ્રકૃતિ એ ઇનએક્ટિવ થઈ ગઈ, તો પછી એ શું કરી શકે? કારણ કે એનો આધાર જ આત્મા છે. જી જી જી. એના પ્રકાશ વગર પ્રતિષ્ઠિત આત્મા કઈ ના કરી શકે. હા, બરાબર છે. જી, સમજાવું સમજી. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શોભાબેન, સ્ટાર્ટ યોર વિડિયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, આજે દાદાની વિડીયો ક્લિપ એક સાંભળીને એમાં દાદાએ એમ કીધું કે મહાવીરની સભામાં આપણે હતા, રામ ભક્તે હતા, પણ તોય આપણે અહીંયા અત્યારે છીએ. કે આપણને થાળ મળવાનો હોય તો સમજ્યા, પણ આ ચટણી હાટું થઈને આપણે અહીંયા છીએ. તો એમાં થોડુંક એમ શું કેવા માંગતા હતા દાદા? ના, એટલે મને ખ્યાલ નથી. તમે 4-5 લીટી બોલો કે શું કહેતા હતા એ. દાદા એમ કહેતા હતા કે મહાવીરની સભામાં આપણે હતા, રામ વખતે આપણે હતા. એ ખ્યાલ આવ્યો, પણ પછી શું અસર થઈ એ શું બોલ્યા? આગળ શું બોલ્યા? કે થાળ ને આખો થાળ મળવાનો હોય તો સમજ્યા, પણ ચટણી હાટું થઈને આપણે અહીંયા ભટકીએ છીએ હજી. એટલે એવું શું કહેવા માંગે છે કે આપણે આવા પૂર્ણ પુરુષોની પાસે બેસવા છતાં પણ આપણે તો મોક્ષ માર્ગનું દાન આપવા આવ્યા હતા. પણ આપણને મોક્ષ માર્ગમાં રસ નતો, એટલે આપણને આ વિનાશી વસ્તુ કે જે આપણી હતી નહીં, છે નહીં, રહેવાની નથી, એમાં રસ પડ્યો એટલે ચટણી કીધી એને. એટલે કે દાખલા તરીકે મન વચન કાયા કુદરતના છે, મન વચન કાયાની અવસ્થા કુદરતની છે. ખ્યાલ આવ્યો? અને મન વચન સંજોગો આપે છે એ પણ કુદરતના છે. છેલ્લે શ્વાસ બંધ પણ કુદરત કરે છે.
તો પછી જે આપણું નથી એના માટે જ આપણે આટલા અવતાર કાઢ્યા. હા બરાબર. એ તો આપણને મોક્ષ રૂપી થાળ આપવા માંગતા હતા. હા પણ આપણે સમજ્યા નહીં, આપણે આ બાર ના ઓલામાં રિલેટિવમાં જતા એટલે આપણે જે આપણું નથી એને હા. મેળવવામાં જ રસ બતાવ્યો. હા આપણું છે એને મેળવવામાં રસ બતાવ્યો નહીં, અને ભગવાન હા. આપણે એ બતાવવા આવ્યા હતા. આપણું નથી એ બતાવવા નથી આવ્યા. હા આપણું હતું એ આપણને ખબર જ નહોતી કે આપણું શું છે. હા, આપણને ચટણી મારસ હતી, એમને થાળ આપો તો, પણ આપણને ચટણી મારસ હતી એટલે એની દ્રષ્ટિ એમાં ગઈ આપણી. હા એટલે ભગવાન મળ્યા તોય આપણે સંસાર કેમ મારો હારો ચાલે એમ જ માગ્યું. હા બરાબર. હા એમ આપણે ભગવાન પાસે એવું જ માંગ્યું, આપણને બધું સારા સંજોગો બહાર ના મળે. હા બહાર થી આપણે મોટા થાય ને એવું બધું જ આપણે માંગ્યું એમ. કે આપણું બસ હતું એ આપણને ખબર જ નહોતી એમ કેવા માંગે છે એમ ને દાદા. બરાબર. હા બસ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યોગેશભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે સ્વામીજી મારે પૂછવું હતું કે ઘણીવાર આપણે કહીએ છીએ કે હું અકર્તા છું, સમયનો અકર્તા છે. તો ઘણીવાર દાખલા તરીકે કઈ ઇન્સિડન્ટ બને છે ને ત્યારે એ અકર્તા છે જોવાનું મુશ્કેલ પડે છે. તો બુદ્ધિથી આપણે બુદ્ધિથી વિચારીએ કે આ કઈ રીતે અકર્તા છે તો સમજ પડતી નથી. તો એવા ઇન્સિડન્ટ લાઈફમાં આવે ત્યારે એને અકર્તા કેવી રીતે જોવો? એટલે મારી શું ભૂલ થાય છે, મારી ભૂલ શું થાય છે આમાં? કહું. પહેલી વસ્તુ એ કે કોઈ પણ ક્રિયા મન વચન કાયાથી થાય એ હકીકત છે. હા એ હકીકત છે. બરાબર. અચ્છા, અને મન વચન કાયા કુદરતે આપેલા શ્વાસથી ચાલે છે, હકીકત છે કોઈના પણ. સાચી વાત છે. બરાબર છે. હવે શ્વાસથી ચાલતા મન વચન કાયા આપણા હોય કે બીજાના હોય, બરાબર છે. બરાબર. એ મન વચન કાયાનો કંટ્રોલ એની પાસે છે? ના નથી. એના મન ઉપર, એની વાણી ઉપર અને એના કાયા ઉપર એનો કંટ્રોલ છે? ના એનો નથી. પણ અચ્છા એક મિનિટ હું જવાબ આપું છું. અચ્છા, આપણા મન વચન કાયા ઉપર આપણો કંટ્રોલ છે? ના નથી. આપણા મન વચન કાયા ઉપર આપણો નથી, એના મન વચન કાયા ઉપર એનો નથી. આ બંને દ્રષ્ટિ આપણી પાસે છે. બરાબર. ઇટ મીન્સ મન વચન કાયા મારા અથવા દુનિયાની કોઈ પણ વ્યક્તિના કુદરતી રચના છે. બરાબર. તો પછી આપણને એ વ્યક્તિ દોષિત કઈ રીતે દેખાય? હા તો પછી બરાબર. એટલે આપણાને એના મન વચન કાયા કુદરતના કંટ્રોલમાં છે એ રીતે એને અકર્તા જોઈએ તો પછી બરાબર બેસી જાય. એટલે આપણે કુદરતી રચના જોવાનું કહીએ છીએ ને, આપણા કે બીજાના બધાને. બરાબર છે. એટલે અને કુદરતી રચના એટલે જ અકર્તા થઈ ગયું ને. હા કુદરતી રચના એટલે જ અકર્તા. મારા મન વચન કાયા કુદરતી રચના, સામે વાળાના મન વચન કાયા કુદરતી રચના, તો પછી કરતા તો કોઈ રહ્યું નહીં. હા કરતા રહ્યો નહીં. અને કરતા નહીં તો દોષિત નહીં. બરાબર. અને બીજું એક પૂછવું હતું કે આપતા વાણીમાં એક જગ્યાએ આવે છે કે નોકર ચાના કપની ટ્રે લઈને આવતો એને બધા કપ ફોડી નાખે તો એ વ્યવસ્થિત ના અધીન. તો એ કઈ રીતે વ્યવસ્થિત ના અધીન? એટલે આપણે જન્મીએ, જીવી અને મરી જઈએ એ વ્યવસ્થિત નહીં? હા એ વ્યવસ્થિત. તો પછી કબ્ર કાય વ્યવસ્થિત નહીં? એ કઈ રીતે? એટલે આખું જીવન વ્યવસ્થિત, તો પછી આ કબ્ર કાય વ્યવસ્થિત નહીં? એટલે વ્યવસ્થિત એવી રીતે વર્ક કરે કે એના કપરા કબી બધા પડી. વ્યવસ્થિત નો મતલબ કુદરતી રચના, બસ. અચ્છા. એની પાસે પણ પોતાના મન વચન કાયા ચલાવવાની સ્વતંત્રતા નથી. અચ્છા. હા એ બરાબર. પણ આ ચાના કપ બધા પડી જાય એ કઈ રીતે? અરે આપણે કરોડો રૂપિયા મૂકીને ઉપર જઈએ છીએ તે કુદરતી રચના નહીં? હા એ કુદરતી રચના જ કબ્ર છે. કબીને ક્યાં વાત કરો છો એમ પૂછું છું. ના ના બરાબર છે. આપણે આ બધું મૂકીને ઉપર જઈશું તો કુદરતી રચના નહીં? હા કુદરતી રચના બરાબર છે. પછી આ કબ્ર કબીનો ક્યાં પ્રશ્ન છે? હા હા બરાબર છે. બરાબર.
ખાલી સમજવાનું છે, આ વિજ્ઞાન સમજ કરવાનું છે, આમાં કોઈ ફિઝિકલ ક્રિયા નથી. એટલે કહું છું કે આ વિજ્ઞાન તમે જેમ જેમ દ્રષ્ટિથી ઉપયોગ કરશો એમ જ સમજાશે. આ કઈ નોલેજ નથી, અને નોલેજ બેનિફિટ નહીં થાય, પણ તમારે વારંવાર હું કોણ છું ને કરે છે કોણ, હું કોણ છું ને કરે છે કોણ, એ વારંવાર સત્સંગમાં ઉપયોગ કરશો એટલે તમારી દ્રષ્ટિ જ્ઞાન અને દર્શનમાં પરિપક્વ થઈ જશે. પછી એ જ્ઞાન દર્શન ધીમે ધીમે ઓટો મોડ થવા માંડશે, સહજ થવા માંડશે. બરાબર છે, બરાબર છે સ્વામીજી. હું જાણું છું મગજમાં છે ત્યાં સુધી અનુભવ નહીં થાય. અહીંયા નોલેજ નો પ્રશ્ન એપ્લિકેશન નો, નોલેજ એ તો પ્રાઇમરી. શું છે? ના, બીજું કઈ પૂછવું નથી. સમજાય? હા, થેન્ક યુ સ્વામીજી, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામી. હાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આવે છે અવાજ સ્વામીજી? આવે છે, આવે છે. બોલો બોલો બોલો. હવે પ્રભુ, આપણો સવાલ એ હતો કે આ મૂળ આત્માનો અનુભવ કેને, પ્રતિષ્ઠિત આત્માને થાય કે આપણી પ્રકૃતિને થાય? હાલો હાલો. કે મૂળ જે આત્મા છે એને અનુભવ કેને થાય? પ્રતિષ્ઠિત આત્માને થાય કે આપણે ડિસ્ચાર્જ જે પ્રકૃતિ આવી એને અનુભવ થાય? મૂળ આત્માનો અનુભવ મૂળ આત્માને જ થાય, બીજા કોઈને ના થાય. પ્રતિષ્ઠિત આત્મા એ ટેમ્પરરી અને પ્રકૃતિ એ ટેમ્પરરી. ટેમ્પરરી ને ક્યારે પરમેનન્ટ નો અનુભવ ના થાય. એટલે મૂળ આત્માને જ પોતાનો અનુભવ સ્વ પર પ્રકાશિત, એમ કહેવા માંગો? હા, આ તો જ્યાં સુધી આત્માની હાજરીમાં બહિર્મુખી દ્રષ્ટિ છે ત્યાં સુધી તો દુનિયાનો અનુભવ થાય છે, પણ આત્મા તો છે જ ને. એટલે પ્રતિષ્ઠિત જે આત્મા છે એ અંતરદ્રષ્ટિ. હવે જે દિવસે અંતર એટલે જ્યારે અંતર્મુખી થશે ત્યાર પછી આ મન વચન કાયા અને તેની અવસ્થા છે એ વેલ્યુ 0 થઈ ગઈ. 0 થાય એટલે પછી રાગદ્વેષ ના થાય, રાગદ્વેષ ના થાય તો કર્મ ના બંધાય, અને ધીરે ધીરે અજ્ઞાન ખલાસ થતું જાય. એ અજ્ઞાન ખલાસ થવાથી એક સમય એવો આવે કે અજ્ઞાન જયારે સંપૂર્ણ ખલાસ થઈ જાય ત્યારે કેવળ દર્શન થઈ જાય. એ કેવળ દર્શન પછી કેવળ જ્ઞાન, એ કેવળ દર્શન પછી કેવળ જ્ઞાન નું બીજ પડે, એનું ફળ નેક્સ્ટ બર્થ આવે. તમારો સ્વામીજી ક્યારેક ક્યારેક અવાજ કપાય છે. હવે સંભળાય છે? હા, વિચારે અવાજ ક્યારેક ક્યારેક વયો જાય છે, એવું થાય છે. સમજી ગયા. હવે બીજો પ્રશ્ન એ હતો આપણો સ્વામીજી. બરાબર. આ થોડોક વિજ્ઞાન લગતો નથી, પણ આપણે જે અત્યારે ચર્ચા કરી રહ્યા બરાબર, એમાં જે જ્ઞાનમાં રહી છે આપણે વિચારે કે બોલનારો બોલે, પ્રશ્ન પૂછનારો પૂછે, એનાથી હું મુક્ત એવો શુદ્ધાત્મા દ્રષ્ટિમાં ગોઠવી, ત્યારે સ્વરનો જે ઉપયોગ થાય છે ને અંદર, આ શબ્દો કોઈ કહે, કોઈ એને સ્વર સ્વરૂપે, ઈ સ્વર અને આત્માને શું સંબંધ છે એમ? સ્વભાવ છે અને વિનાશી છે, તો આત્માને કઈ રીતે તમે મેર પાડો છો ખબર નથી. એમની સ્વામીજી કહેવાનું એમ હતું કે આપણે જે દ્રષ્ટિમાં ગોઠવી છે તે જ્યારે અત્યારે
કે અત્યારે જે સવાલ પૂછનારો પૂછે પણ દ્રષ્ટિમાં આપણે અંદરથી એવું ફિટ કરીએ કે એનાથી હું મુક્ત એવો શુદ્ધાત્મા છું, બરાબર? હા, પણ એમાં સ્વર ક્યાં આવ્યો? પણ અંદર જે ફિલિંગ તો આપણે ઊભી થાય છે ને શબ્દ સ્વરૂપે, દ્રષ્ટિમાં ગોઠવી કે ખાલી શરૂઆતના પગથિયા ચડતા સ્વર તો જે આપણો શબ્દ તો અંદર ઘડાય છે ને કે હું આનાથી જે આ પ્રશ્ન પૂછનાર છે એનાથી હું મુક્ત એવો છું, એવી ફિલિંગ તો આપણે પોતાના જ્ઞાનમાં ના રહેવા માટે જે શબ્દો અથવા સ્વરનો જે કયો પણ એનો ઉપયોગ થાય છે એટલે એને આત્માને શું સંબંધ હોય એમ એટલું જાણવું. કોઈ કનેક્શન નહીં, કોઈ કનેક્શન નહીં. એટલે આ પ્રતિષ્ઠિત જે એ તો આત્મા છે પ્રતિષ્ઠિત આત્માનો પુરુષાર્થ છે. એ પુરુષાર્થ પ્રતિષ્ઠિત આત્માનો છે. એટલે એ પ્રતિષ્ઠિત આત્મા જ કરે ઉપયોગ જ્ઞાન દ્રષ્ટિમાં કે અત્યારે જે વિજય સવાલ પૂછતો હોય એમાં એનાથી પોતે પ્રકૃતિથી નોખો છે અને અત્યારે પૂછનારો પૂછે છે વચારે જે જ્ઞાન દર્શનમાં જે ગોઠવવું પડે છે ને એમાં જે આપણે કે હું આનાથી મુક્ત ઈ શબ્દ સ્વરૂપે જ ગોઠવવું પડે કે સાહેબ ઓમ દ્રષ્ટિ સ્વરૂપે પણ અંદર તો ફિટ કરવા માટે શબ્દનો જ ઉપયોગ થાય ને. એટલે શબ્દનો ઉપયોગ સમજવા પૂરતો બરાબર છે, પછી દ્રષ્ટિની અંદર શબ્દ આવતા નથી. એ શબ્દની પાછળ રહેલું જે જ્ઞાન રૂપી બળ છે એ કામ કરે છે, પછી શબ્દ ના આવે. શબ્દ એકબીજાને સમજવા માટે અને ટ્રાન્સફર કરવા માટે છે. એટલા માટે કહેવાય છે કે શબ્દને જ્ઞાન નથી કહેવાતું, શબ્દ જ્ઞાનને વ્યક્ત કરવાનું સાધન છે, પછી ભાષા રૂપે હોય કે ચોપડી રૂપે હોય. બરાબર બરાબર. સ્વામીજી દાખલા તરીકે એક મિનિટ, દાખલા તરીકે બાળકને અને માં બે જણા છે. હવે આપણે માને પૂછીએ કે ભાઈ તને બાળક માટે કેટલો પ્રેમ છે, તો એ કે છે ઘણો બધો પ્રેમ છે. હવે ઘણો બધો પ્રેમ ઇઝ ઇક્વલ ટુ પ્રેમ છે કે પ્રેમને વ્યક્ત કરી શકાતું નથી? ત્યારે શબ્દનો ઉપયોગ કરવો પડે. એમને પણ એ જે ઘણો બધો બોલે છે એટલો જ પ્રેમ છે કે પ્રેમને વ્યક્ત ના કરી શકાય? ના 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 કરી શકાય. હેલો હેલો. હા, વિજયભાઈ ઉભા રહ્યો. ચાલો બોલો બોલો. હવે તમે શું કઈક પ્રેમ વિશે થોડુંક કેતા હતા એટલે શું કહેવા માંગતા હતા એ સવાલનો જવાબ વિશે? હેલો, તમે કઈક જે ચર્ચા કરતા હતા સ્વામીજી એના વિશે પાછું ફરીથી ગયો તો? હેલો. ઓકે. શબ્દનો ઉપયોગ કરી કોઈ પણ વસ્તુને વ્યક્ત કરવા માટે વ્યવહારથી શબ્દનો ઉપયોગ કરવો પડે, પણ એ શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડ્યો છે. એટલે શબ્દ એ ખાલી વ્યક્ત કરવાનું સાધન છે. એનાથી પર થશો તારે એની દશાને અનુભવ કહેવાય. એને અનુભવને શબ્દાતીત કહેવાય. સમજાયું? એટલે શબ્દથી ભલે આપણે દ્રષ્ટિમાં રાખી પણ શબ્દાતીત અવસ્થા થાય તેને અનુભવ કહેવા માંગો એમ? શબ્દને અનુભવ ના કહેવાય, શબ્દને ઇન્ફોર્મેશન થી વ્યક્ત કરવાનું સાધન. સમજાયું? હા બરાબર. સ્વામીજી બીજો એક આપણો પ્રશ્ન એ હતો કે આપણા જે શરીરના જે પાંચ કોષ આ બધા શાસ્ત્રોમાં ને સંતો એમ કીધા છે કે આપણા જે 5 કોષ આવેલા છે એને ને આત્માને શું સંબંધ છે? શેના 5 કોષ? આપણું સ્થૂળ શરીર, મનોમય કોષ, પછી આ ઓલું જ્ઞાનમય કોષ, વિજ્ઞાનમય કોષ, એ 5 કોષ કીધા હે. તે એને આત્માને શું સંબંધ છે? કશું નહીં, આ બધી રિલેટિવ સત્યની બધી અવસ્થાઓ છે બધી.
હા. પ્રકૃતિ છે એ પ્રકૃતિની બધી અલગ અલગ કેટેગરીમાં વ્યક્ત કરેલી અવસ્થાઓ છે. હમ. નકર અત્યારે એવું સમજાતું ઈ સાંભળ્યું હતું ને ત્યારે કે આ જે આ વિજ્ઞાનમય કોષ છે ને એ આ બધી આ ત્રણેય પ્રકૃતિ આપણે સ્થૂળ સૂક્ષ્મ અને કારણ શરીર છે એનાથી પરની અવસ્થા જે વિજ્ઞાનમય કોષ કહેવાય કે ત્યાં આપણું મૂળ લક્ષ્ય પૂછે પછી એનાથી જે છેલ્લું સ્ટેજ છે એ આનંદમય કોષ હતું એવું સમજાતું હતું. એટલે આમાં શું થાય કે દરેક વસ્તુનું શાસ્ત્રમાં વર્ણન કરેલું છે, પણ એ શાસ્ત્ર લખનાર જે છે એ એવું નથી કહેતો કે આ હું જે લખું છું એ મારા અનુભવથી લખું છું, પણ મારી સમજણથી લખું છું, મેં સાંભળ્યું ને વાંચ્યું છે એ લખું છું. આ લખનારનો પ્રશ્ન આવ્યો. પછી વાંચનાર કે છે એને જે લખ્યું છે એ મારી સમજણથી હું વાંચું છું. ત્યાર પછી એ વાંચનારો બીજાને પોતાની સમજણથી વ્યક્ત કરે છે, ત્યારે એને સાંભળનારો પાછો પોતાની સમજણથી સાંભળે છે. હવે આમાં મૂળ વાત ક્યાં આવે? એનો મર્મ ના સમજાવી શકે એવું કેવા માંગો ને? કઈ વાંધો નહીં. માટે જ અનુભવી જ્ઞાનીઓ કે છે કે શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અથવા તો શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. જ્યાં લગણ આ દર્શનમાં ને જ્ઞાનમાં અંદર ગળે ફિટ નહીં થાય ત્યાં લગણ હજી પુરુષાર્થ કરવો જ જોઈએ ને સ્વામી? છૂટકો જ નહીં, બીજો કોઈ રસ્તો જ નથી. પુરુષાર્થ તો અજ્ઞાની, જ્ઞાની, વિજ્ઞાની ત્રણેયને હોય, અને ત્રણેયને પાછું એના પુરુષાર્થનું ફળ પણ મળે. પણ સાચો પુરુષાર્થ એને કહેવાય કે જે અજ્ઞાનનો નાશ કરે, અને ભ્રાંત પુરુષાર્થ એને કહેવાય કે જે પાપોથી બચીને પુણ્ય માર્ગે લઈ જાય, અમાનવતામાંથી માનવતા તરફ લઈ જાય. એ બધો રિલેટિવ પુરુષાર્થ છે. મુક્તિ સાથે કોઈ વાત નથી. સ્વામીજી, આપને જે અંદરથી અત્યારે મનમાં અંતે બધા ભાવ ઊંચા નીચા વિચારો આવતા હોય એને ખાલી દ્રષ્ટિ સ્વરૂપે આપણે જોયા રાખી કે એ ઉછળ કુછળ કરે છે, આપણે એની એને ભળવું નથી, તો એ જ્ઞાનમાં રિયા કહેવાય કે ના કહેવાય? આપણે ભળવું નથી એટલે જ્ઞાનમાં રહ્યા કહેવાય, પણ ભળવું નથી એટલે કે ભણનારો કોણ, હું કોણ, અને આ ક્રિયા કોણ કરે અને કરાવે છે એ તો દ્રષ્ટિમાં હોવું જોઈએ ને. ના, એ સમજાય કે કુદરતી રચના પ્રમાણે એ વિચારો આવે છે આપડા, અને હું શુદ્ધાત્મા છું તે પણ રહેવું જોઈએ ને. હા, એને ખાલી જોનાર જાણનારો આપણે જ્ઞાતા દ્રષ્ટામાં રહી છીએ એવી રીતે કે અંદર ઉછળ કુછળ જે ફ્રીક્વન્સી થી ઊંચા નીચે અપડાઉન મનની વાતો ને એને ચર્ચા ને એના સવાલ ને એના જવાબ ને ઊંચા નીચા થયા રાખે, અને આપણે એને ઊંચા અંદરથી જોયા રાખી, અંદર દ્રષ્ટિ કરી કે ઈ છે ઈ મારો ભાગ નથી, હું એનો ખાલી જાણનારો જ્ઞાતા દ્રષ્ટા છું, એવું સમજાય તો ઈ દર્શન ક્લિયર થયું કહેવાય એમ સ્વામી? એટલે જોનારો જાણનારો આત્મા નથી, પ્રકૃતિને જોનારો જાણનારો પ્રતિષ્ઠિત આત્મા છે. હા, એટલે પ્રતિષ્ઠિત આત્મા જેને જોવે જાણવે છે. તો આપણો મૂળ કારણ કે પુરુષાર્થ એને કરવાનો છે. એ પ્રકૃતિને જુએ જાણે એને જ પુરુષાર્થ કરવાનો ને. ધારો કે માનો કે પ્રકૃતિએ ભૂલ કરી અને પ્રતિષ્ઠિત આત્મા એને જુએ જાણે છે, તો એ પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ રૂપે પ્રતિક્રમણ કરી શકે. પણ જો શુદ્ધાત્મા પ્રકૃતિને જુએ જાણે તો પછી પ્રતિક્રમણ શુદ્ધાત્માએ કરવું પડે.
બોલતા નથી. બરાબર બરાબર. હવે તમે શું કહેશો? જોવા જાણવાનો ગુણ કોનો છે પ્રકૃતિને? ઈ પ્રતિષ્ઠિત આત્માનો. પાકું? હા. હવે ભૂલ નહીં થાય ને? ના ના ના. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જ્ઞાનમાં રહેવાય એવી કૃપા કરજો. जय सच्चिदानंद। हाँ स्वामी जी प्रश्न ये है कि तीर्थंकर पद का बीज कैसे गिरता है, और आपने को बताया था कि जिनको वैज्ञानिक दृष्टि नहीं मिली है वो भी तीर्थंकर पद का बीज गिरा सकते हैं, तो थोड़ा समझना था। आवाज आवाज थोड़ा लाउडली सुनाई नहीं देता। हाँ स्वामी जी प्रश्न ये है कि तीर्थंकर पद का बीज कैसे गिरता है, और आपने को बताया था कि जिनको विज्ञान की दृष्टि नहीं मिली है वो भी तीर्थंकर पद का बीज गिरा सकते हैं, इसको समझना था। जिनको विज्ञान की दृष्टि नहीं मिली है वो भी तीर्थंकर का बीज गिरा सकते हैं, ऐसा आपने बताया था एक बार। तो मेरी समझन ऐसी है कि जिनको विज्ञान की दृष्टि मिलती है उनका ऐसा भाव होता है कि मैं लाखों करोड़ों लोगों को मैं इस विज्ञान को बताऊं, तो तीर्थंकर का पद बीज का गिरता है। बट जिनको विज्ञान की दृष्टि मिली नहीं है, जो जानते नहीं कि ये सनातन सत्य क्या है, वो कैसे इस बीज को बांध सकते हैं स्वामी जी? तीर्थंकर गोत्र का मतलब होता है उत्कृष्ट प्रकार की जगत कल्याण करने की भावना जी, कि भी मैं भी मुक्त हूं और हजारों लाखों लोग मुक्त हुए, ऐसी मेरे को ज्ञान दर्शन और चारित्र प्राप्त हुए। आप समझे नहीं? ये उनकी भावना है जी। और भावना के अनुरूप इनको गुरु भी मिलता है, ज्ञानी भी मिलता है, दृष्टि भी मिलती है, फिर पुरुषार्थ भी होता है, और उनका जो भाव है और प्रबल बनता है, और बाद में एक दिन वो यही प्रोसेस के आगे वो तीर्थंकर गोत्र भी बांध सकते हैं। अच्छा। मगर सिंपल बात यह है कि तीर्थंकर गोत्र बांधने का मतलब उत्कृष्ट प्रकार के निस्वार्थ लोक कल्याण की भावना, जिसमें मात्र मुक्ति आती है। कल्याण का मतलब लोगों को खाना पीना देना, कपड़ा देना, लोगों को दुख दर्द दूर करना, ये लोग कल्याण, मरण से मुक्ति पाना। जी समझ में आया? हाँ स्वामी जी। एक प्रश्न और था स्वामी जी। मैं उसको ये मानता हूँ कि अभी सतयुग चल रहा है, अभी हम लोग चौथे आरे में, और सेकंड चीज ये कि अपन एक ये बोलते हैं कि हम अगर किसी मानव ने इस जन्म में जो बीज डाले हैं उसका अगर वो मानव जन्म लेता है तो उसी नेक्स्ट बर्थ में उसका पूरा भुगतान आ जाता है 100%, एक्सेप्शनल केस के अलावा। आवाज नहीं आता है। हाँ स्वामी जी मैं ये बोल रहा हूँ कि मैं इसको एग्जांपल से समझा बता रहा हूँ, मेरा प्रश्न पूछ रहा हूँ कि हम ये अभी चौथा आरा चल रहा है, मैं ये मानता हूँ, और अपन ये बोलते हैं कि इस भाव में अपन ने जो बीज डाले हैं अगर नेक्स्ट मानव बर्थ होता है तो उसी बर्थ में 100% रिजल्ट आ जाता है उसका, जो इस भाव में बीज डाले हैं। तो मेरा प्रश्न ये है कि एक फैमिली में 4 लोग हैं, उसमें फादर उसका देहांत हो गया 60, उसके बाद उनकी वाइफ का देहांत, फादर का जो उनकी पत्नी का देहांत 1 साल बाद होता है, और जो फादर का देहांत हुआ है वो हस्बैंड का देहांत हुआ है वो जाता है मनुष्य गति में, और वाइफ जो 1 साल बाद देहांत हुआ है वो जाती है स्वर्ग लोक में। पुत्र का भी देहांत होता है वो 1 साल बाद जाता है उसमें पशु योनि में, उसका एक और है वो जाता है मनुष्य में। तो अब जो फादर जो 1 साल पहले इसकी मृत्यु हुई है वो उसका तो जैसे ही मृत्यु हुई उसका कर्म उसका सील्ड हो गया टोटल कि कब क्या होना है क्या नहीं होना है, लेकिन जो उसकी पत्नी है वो तो चलेगी स्वर्ग लोक में, तो 1 to 1 कर्म बंधे हैं, उसका भुगतान कैसे होगा स्वामी जी जबकि स्वर्ग लोक चल रहा है? बात ये है कि आपने 4 व्यक्तियों की जो कहानी है वो ये सुनाई कि उनके फल कर्म के फल स्वरूप
एक देवलोक में गया, एक नरक लोक में गया, एक पशु लोक में गया, एक मनुष्य में। बराबर છે? ये कर्म की गति से ही कर्म से ही गया है ना। हाँ, कर्म से आए हैं। तो उनको वहां कर्म खत्म हो जाएगा। मनुष्य होगा। एक मिनट तुम्हारा प्रश्न जी जो है वो ऐसा है कि भी मनुष्य बहु में कर्म जो बांधे हैं एक दूसरे के साथ, और हाँ। वो सब गए देवलोक में, नरक लोक में, पशु योनि में, तो उनके साथ जो कर्म बांधे थे उसका निपटारा कैसे होगा, ये आपका प्रश्न है। स्वामी जी, यहाँ पे एक स्टेप ये है कि जो एक साल पहले जिसका देहांत हो गया और जो बाद में जिनका देहांत हुआ है उस समय तक उनका बीज मानव बर्थ का ही गिरा है, अपन ये मानते हैं। जो और बाकी 3 लोग थे उनका बीज मानव बर्थ का ही गिरा है, बट उनके देहांत होने के बाद डिसाइडेड होता है कि वो ऐसा बीज डालते हैं कि वो लोग दूसरे गति में जाते हैं। तो अपन बोलते हैं ना कि जैसे ही देहांत होता है उसके बाद नेक्स्ट भव में क्या होने वाला है, कब, कौन से समय में, कौन सी स्थिति में, कौन से स्थान पे क्या क्या भुगतान होगा, सब डिसाइडेड हो जाता है। तो जब उसका डिसाइड हो गया, सामने वाला जो मृत्यु जिसकी हो गई है, तो इसको थोड़ा समझना था यहाँ पे कुदरत का कानून कैसे अप्लाई होता है। मैंने आपके प्रश्न का वही कंक्लूजन निकाला था कि चारों व्यक्तियों साथ में रहती थी, चारों व्यक्तियों की मृत्यु हो गई और एक के बाद तीनों व्यक्तियों मनुष्य के अलावा तीनों गति में गई। ये आपका प्रश्न है, जो मैंने पहले भी यही रिपीट किया था। तो बाकी के तीनों के साथ का जो हिसाब है वो इन व्यक्ति के साथ मनुष्य भाव में उनका पूरा कैसे होगा, ये आपका प्रश्न है। जी जी, बराबर है। हाँ स्वामी जी, बराबर है। हाँ, तो पहली बात यह है कि कोई भी व्यक्ति की गति मनुष्य भाव के अलावा होती है, उनके सभी प्रश्न पेंडिंग रहते हैं, मनुष्य भाव में आएंगे तब ही पूरा होगा। अभी वो पशु योनि, नरक गति, देव गति के ही कर्म खत्म करेंगे। मनुष्य भाव के व्यक्ति व्यक्ति के साथ के कर्म खत्म नहीं होंगे। नहीं होगा जी, वो मनुष्य में आएगा तब होगा ने। हाँ वो तो सही है स्वामी जी। तो फिर वो एक्चुअली मैं वो स्टेपिंग बोल गया स्वामी जी, इसको मैं एक बार दोबारा प्रश्नों को तैयार करके आपसे मैं पूछूंगा। ओके ओके, कोई बात नहीं। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। यस, नेक्स्ट। કેતનભાઈ ફરી આવ્યા, કેતનભાઈ બોલો। स्वामीजी जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामीजी एक કન્ફ્યુઝન હતું કે આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન જે બે વસ્તુ છે, જે કેવળ દર્શન છે આપણે ગ્રેજ્યુઅલી થાય છે એવું આપણે સિદ્ધાંત છે, સમજી ગયો, બોલો। અને કેવળ દર્શન વિશે એવો સિદ્ધાંત છે કે કેવળ દર્શન ગ્રેજ્યુઅલી થાય છે, પહેલા કેવળ દર્શન ગ્રેજ્યુઅલી થાય છે અને કેવળ જ્ઞાન તમે કેવળ દર્શન બોલ્યા। હા સ્વામીજી, ભૂલ થઈ ગઈ। કેવળ જ્ઞાન છે એ થાય અથવા ના થાય, બે વચ્ચે આ ડિફરન્સ છે। નહીં, કેવળ જ્ઞાન, કેવળ દર્શન ગ્રેજ્યુઅલી થાય છે અને કેવળ જ્ઞાન થાય કે ના થાય એટલે એને કનેક્શન શું છે ખબર ના પડી મને। એટલે એમાં એવું છે, એની સાથે બીજો કનેક્ટેડ એક ક્વેશ્ચન છે કે જ્યારે આપણે સ્પષ્ટ વેદન થાય છે, જ્યારે સ્પષ્ટ વેદન ત્યારે એ અને કેવળ જ્ઞાન બે વચ્ચે એ ડિફરન્સ છે કે એ જે છે એમાં આપણે સંપૂર્ણ જાગૃતિ નથી રહેતી સ્પષ્ટ વેદનમાં અને કેવળ જ્ઞાનમાં। કેવળ જ્ઞાન અને સ્પષ્ટ વેદન વચ્ચે એટલો જ ડિફરન્સ છે કે આમાં વચ્ચે જાગૃતિ જે છે બ્રેક થઈ જાય છે। પછી તો એમાં એવું ના કહેવાય કે તો પછી આ કેવળ દર્શન થાય અથવા ના થાય એવી રીતે કેવી રીતે કહી શકાય? આ વચ્ચે વચ્ચે જાગૃતિ તો જતું રહે છે। તો એ કેવળ જ્ઞાનમાં જે છે એ પૂર્ણ થાય, પૂર્ણ કેવળ જ્ઞાન એટલે વચ્ચે પછી જાગૃતિ બિલકુલ જાય નહીં। આત્માનો જે અનુભવ છે, આત્માનો જે અનુભવ એ વચ્ચે વચ્ચે તૂટક જે છે એક સમય માટે પણ અંતરાય આવે છે સ્પષ્ટ વેદન પછી, સ્પષ્ટ વેદર્શન પછી। તો એવું ના કહેવાય કે કેવળ જ્ઞાન છે એ તૂટક થયું આપણને,
પેલા જે છે એમાં બ્રેક વેમાં થયું, સ્પષ્ટ વેદન એટલે, અને પછી કેવળ જ્ઞાન થયું ત્યારે પછી ખુલ્લું થયું ટોટલી. પણ તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે કોઈને આગલા અવતારે મહાવીરને 350 ડિગ્રીનું થયું કેવળ જ્ઞાન, પછી છેલ્લા અવતારમાં 360 નું થયું, એવું તમે સાંભળ્યું ખરું? ના, એવું તો સ્વામીજી ખબર જ નથી. આ તો તમે એમને પણ કોઈનું તમે, હું શું કહું છું, તમને ખબર નથી એવું માનવા તૈયાર છું, પણ દુનિયાના કોઈ શાસ્ત્રમાં વાંચ્યું હોય, કોઈના મોઢે સાંભળ્યું હોય, એવું કર્યું? એ તો કેવળ જ્ઞાન નું કોઈને ખબર જ નથી સ્વામીજી. જે લેવલે જેટલી વાત થઈ છે ને એટલે હું શું કહેવા માંગુ છું કે કોઈ જગ્યાએ કોઈને ખબર છે કે નહીં જવા દો, મોટા ભાગના વ્યક્તિઓ તો ચોપડીઓ વાંચીને બોલે છે, તો ચોપડીમાંથી કોઈ બોલ્યા એમ પૂછું છું? ના ના નથી, એ લેવલ જ નથી, કોઈ સાંભળ્યું જ નથી ક્યારે પણ સ્વામીજી. હું હજુ જુદો પ્રશ્ન તમને પૂછું છું. હા. હું એવું કહું છું કે કેવળ દર્શન ગ્રેજ્યુઅલી થાય એ આપણે કહ્યું ને, એ તમને સમજાઈ ગયું છે, એમાં પ્રશ્ન નથી, બરાબર છે? બરાબર સ્વામીજી. એમાં ટુકડે ટુકડે થાય છે, એમાં પ્રશ્ન નથી, એટલે પ્રશ્ન સોલ્વ થઈ ગયો, બરાબર છે? હવે તમારો બીજો પ્રશ્ન એ છે, તો પછી કેવળ જ્ઞાન ટુકડે ટુકડે કેમ નહીં? આ તમારો પ્રશ્ન છે. ના ના સ્વામીજી, એવો પ્રશ્ન નથી. કારણ કે તમારો પ્રશ્ન એટલા માટે ઉભો થયો કે જન્મ્યા પછી તરત કેવળ જ્ઞાન કેમ ના થયું, સ્પષ્ટ વેદન થયું તો, એટલે તમે ટુકડે ટુકડે બોલો છો, કારણ કે તમે જે સમયનો વિક્ષેપ આવે છે એને ટુકડો માનો છો. યસ કે નો? હા સ્વામીજી, વચ્ચે બ્રેક થયું બસ તો વાત તો પછી આમ કાન પકડો કે આમ કાન પકડો. તમે શબ્દ દ્વારા એવું જ કહેવા માંગો છો કે કેવળ જ્ઞાન પછી જો સ્પષ્ટ વેદન થઈ ગયું, થઈ જવું જોઈએ ને, શા માટે વિઘ્ન આવે છે? આ તમારો પ્રશ્ન છે. અને જો ધારો કે જન્મ્યા પછી સ્પષ્ટ વેદન માતાના ગર્ભમાંથી હોય અને જન્મ્યા પછી 50 વર્ષ પછી થવાનું હોય, તો પછી આટલા બધા ટુકડા શાના માટે? એ આપનો પ્રશ્ન છે. બરાબર. પણ મારો જવાબ એ છે કે 50 વર્ષની ડ્યુ ડેટ છે. ના સમજાય? ના ના, એ ડ્યુ ડેટ તો સમજો, એ અંતરાય કર્મ છે. જ્યારે કોઈ વ્યક્તિને, એક મિનિટ, જ્યારે કોઈ વ્યક્તિનું આયુષ્ય 1000 વર્ષનું હોય અને જન્મ્યા પછી એની કેવળ જ્ઞાનની ડ્યુ ડેટ 500 વર્ષની હોય, તો એ શું કરે એમ પૂછું છું? એ તો અંતરાય છે એટલો. ના, પણ એ કરી શું શકે એમ પૂછું છું? કઈ નહીં, એ તો પ્રતિષ્ઠિત આત્મા છે જ નહીં, પુરુષાર્થ જ નથી. કઈ નહીં તો પછી મતલબ શું રહ્યો? પછી પ્રતિષ્ઠિત આત્મા છે નહીં, મિકેનિકલ આત્મા કશું કરી શકતો નથી, અને આત્માને કેવળ ન્યાય નિમિત્ત જ થવાનું છે, તો પછી કઈ જગ્યાએ પઝલ રહ્યું? લાઈવ પ્રતિષ્ઠિત આત્મા છે નહીં, બરાબર છે? મિકેનિકલ છે, કુદરતી રચના છે, અને મૂળ આત્માને કેવળ જ્ઞાન 500 વર્ષે થાય છે, તો શું કરે શું કરે એમ કહો મને? ના સ્વામીજી, પણ એ જે છે પૂર્ણ ના કહેવાય ને, એ વચ્ચે વચ્ચે એવું થયું ને, એમ કેવળ દર્શનમાં કેવું બ્રેક થઈને થયું. ડ્યુ ડેટ નો મતલબ કોઈના હાથમાં નથી, એટલે પુરુષાર્થમાં નથી, એ વસ્તુ છે, સિદ્ધાંત પુરુષાર્થમાં નથી, પણ ડ્યુ ડેટ મોડી છે તો શું થાય? દાખલા તરીકે તમારા, હું સ્થૂળ દાખલો આપું, તમારી તમે લઈને આવ્યા છો કે તમે 40 વર્ષના થાવ ત્યારે તમને 25 લાખ રૂપિયાની ગિફ્ટ મળે, સગાવાલા, મા બાપ, ભાઈબંધ ગમે ત્યાંથી, પણ એની ડ્યુ ડેટ છે 40 વર્ષની. હવે તમે જન્મ્યા પછી ભણ્યા, ગરીબના ઘેર જન્મ્યા પછી ભણ્યા, ગામડાની સ્કૂલમાં, પછી ખેતી કરી, પછી નાના મોટા કામ કરીને ઘર ચલાવો છો. હવે 40 વર્ષ થયા, તમને કોઈએ 25 લાખ રૂપિયા હમતા આપી દીધા, જે તમે આખી લાઈફમાં જોયા નતા, તો તમે આ 25 લાખ રૂપિયા 40 વર્ષે મળ્યા, એના માટે શું મહેનત કરી? તો હિસાબથી આવ્યા. ના, મહેનત શું કરી એમ પૂછું છું? કઈ નહીં, મહેનત કઈ નહીં. તો પછી એના માટે 40 વર્ષ સુધી કેમ રાહ જોઈ? તો પછી પેલા કેમ ના મળ્યું? ટાઈમ પાક્યો નતો. તો અહીંયા સમજણ પડતી, ત્યાં કેમ નથી સમજણ પડતી કેવળ જ્ઞાનમાં? બોલતા નથી. અહીંયા કેવું બોલી ગયા કે સમય પાક્યો નથી, તો ત્યાં કેમ ના ખબર કે સમય પાક્યો નથી? બરાબર. બે ઠેકાણે જવાબ જુદો જુદો હોય ના હોય. આ સમય પાકે એટલે થાય, પેલું સમય પાકે એટલે થાય, તો પ્રશ્ન ક્યાં આવ્યો? બરાબર. મેં એટલા માટે એક મિનિટ, મેં સિદ્ધાંત એટલા માટે મૂક્યો છે
કે કેવળ દર્શન સુધી જ પુરુષાર્થ છે, કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી. આવું મેં અનેક વખત કીધું છે, બરાબર? હા. તો પછી પુરુષાર્થ ના આવે તો તમે પુરુષાર્થ કરીને કેવળ જ્ઞાન મેલું કરી શકો? ના કરી શકે. પુરુષાર્થ જ નથી પછી, કારણ કે કોઝ ની ઇફેક્ટ છે. કેવળ દર્શનમાં ધારો તો તમે સ્પીડમાં આગળ વધી શકો, કારણ કે તમારે પુરુષાર્થ કરીને કેવળ દર્શન પ્રાપ્ત કરવાનું છે. બરાબર. અને કેવળ જ્ઞાન તો આત્માનો સ્વભાવ જ છે. પણ જયારે તમને કેવળ દર્શન થયું તે વખતે જે બીજ પડી ગયું એ જ એની ડ્યુ ડેટ થઈ ગઈ. હવે એમાં પુરુષાર્થ તો છે જ નહીં. પછી શું કરે? કઈ નહીં, તો ડ્યુ ડેટ પ્રમાણે જ હોય. હવે ધારો કે એક મિનિટ, ધારો કે બેકગ્રાઉન્ડમાં આવે છે અવાજ. ધારો કે મેં બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે. કોનો? કોઈ અહીં તો કોઈ નથી. મારી પાછળ નથી, બીજે ક્યાંથી આવે છે? ઓકે. હવે ધારો કે કોઈ વ્યક્તિએ આ ભાવમાં કેવળ દર્શન પ્રાપ્ત કરી દીધું, સતયુગ છે, કેવળ દર્શન પ્રાપ્ત કરી દીધું અને કેવળ જ્ઞાનનું બીજ નાખી દીધું. હવે એ વ્યક્તિને 10 લાખ વર્ષનું આયુષ્ય દેવલોકનું લઈને આવ્યો છે, એટલે ત્યાં જવું પડશે. એટલે 10 લાખ વર્ષ સુધી કેવળ જ્ઞાન નહીં થાય. પછી મનુષ્યમાં આવશે ત્યારે મનુષ્યની અંદર જે એની ડ્યુ ડેટ છે ત્યારે થશે, પણ એની વચ્ચે પુરુષાર્થ શબ્દ આવે નહીં? આવે. બસ તો પછી બરાબર. એટલે પ્રશ્ન કેમ ઉભો થયો એ મને ખબર ના પડી. એટલે પુરુષાર્થ શબ્દ નથી આવતો તો પછી પ્રશ્ન કેમ ઉભો થયો? જે કુદરતી રચના છે, જે ઓટો મોડ છે, એમાં કેમ પ્રશ્ન ઉભો થયો એમ મેં કીધું. ના, એટલે પ્રશ્ન એટલે ઉભો થયો સ્વામીજી કે કેવળ દર્શન જે છે એમાં કેવું ગ્રેજ્યુઅલી થયું, તો આમાં પણ આ તો ગ્રેજ્યુઅલી ગણાયું ને, કારણ કે પેલું વચ્ચે જે છે ખુલ્લું થયું તે પહેલા જે છે અસ્પષ્ટ, જે સ્પષ્ટ વેદનમાં વચ્ચે વચ્ચે જે બ્રેક આવે છે, અંતરાય આવે છે, તો એ ટાઈપનું જ થયું એમ. પણ આ તમે જે કીધું કે આ તો વચ્ચે પુરુષાર્થ જ નથી અને ડ્યુ ડેટ જે અંતરાય કર્મનો જે ટાઈમ છે એ પૂરો થાય પછી જ થાય, એટલે એવું સિદ્ધાંતથી એવું સમજવાનું છે. એ ક્લિયર થઈ ગયું. જે વસ્તુ, કારણ કે આપણે અનેક વખત સત્સંગમાં કીધું છે કે પુરુષાર્થ માત્ર કેવળ દર્શન સુધી હોય. કેવળ દર્શન પછી પુરુષાર્થ કરનારા પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ રહેતું નથી, માટે લાસ્ટ બર્થમાં પ્રતિષ્ઠિત આત્મા હોતો નથી, માટે પુરુષાર્થનો તો પ્રશ્ન આવે નહીં. કેવળ જ્ઞાન 5 વર્ષે થાય, 50 વર્ષે થાય, 500 વર્ષે થાય કે 5000 વર્ષે થાય, પણ પુરુષાર્થનો સબ્જેક્ટ આવવો ના જોઈએ, કારણ કે કેવળ જ્ઞાન એ કર્મનું ફળ છે, કેવળ દર્શન કર્મનું ફળ નથી. એટલે ત્યાં પુરુષાર્થ શબ્દ લાગુ પડે. સ્વામીજી, તો આ બંનેમાં અનુભવમાં શું ફેર પડે? જે અસ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાન, એમાં શું અનુભવમાં શું? કોઈ ફેર ના પડે. કોઈ ફેર ના પડે, ખાલી વ્યક્ત ના કરી શકે બસ. પેલામાં વ્યક્ત કરી શકે. જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી એ વ્યક્ત ના કરે. સામાન્ય વ્યવહાર થતો હોય પાછો એમનો, જે સોશિયલ વ્યવહાર. પણ કેવળ જ્ઞાન પછીની જે દેશના આપવાની છે એ કેવળ જ્ઞાન પહેલા ના આપે એમ. એટલે ખુલ્લું થઈ જાય, એમાં બ્રહ્માંડ આખું ખુલ્લું થઈ જાય. બધું ખુલ્લું તો માતાના ઘરમાંથી જ થઈ જાય પ્રભુ. કેવળ સ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાનમાં કોઈ ફેર છે જ નહીં સાહેબ. ફક્ત જે સમયનો વિક્ષેપ આવે છે એ નથી આવતો, અને એ પછી પરમેનન્ટ થઈ ગયું. એ પરમેનન્ટ નો મતલબ મોક્ષ થઈ ગયું. મોક્ષ નો મતલબ હવે કોઈ જાતનું અપ્સ એન્ડ ડાઉન, પ્લસ એન્ડ માઇનસ રહ્યું નહીં. માત્ર પોતાનું સ્વભાવ, પોતાનું સ્વરૂપ ખુલ્લું થઈ ગયું. એટલે હવે કશું પુરુષાર્થ બાકી રહ્યો નહીં. સ્વામીજી, એ તો અનુભવ તો ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને જ થવાનો ને, અનુભવ જે છે. કેવળ જ્ઞાનનો અનુભવ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને કેવી રીતે થાય પ્રભુ? આત્મા પોતે ચેતન, ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા જળ, મિશ્ર ચેતન એ નહીં. બરાબર. તો સ્પષ્ટ વેદનમાં આ બધી વસ્તુ તમારે વિચારવી પડે પ્રભુ. સાયન્ટિસ્ટ તરીકે મેં બધી વસ્તુ કીધી છે કે મિશ્ર ચેતન હોય એને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય. મિકેનિકલ ચેતન હોય એ શરીર સાથે જોડાયો છે માટે એને જળ કહેવાય. અને શુદ્ધ ચેતન છે એ સંપૂર્ણ ચેતન છે.
તો પછી આપણે મિશ્ર ચેતનને મિકેનિકલ ચેતનને મિશ્ર ચેતન અથવા શુદ્ધ ચેતન સાથે કેવી રીતે સરખાવી શકાય? બરાબર, પણ એમાં જોઈ જાણી શકે ડિસ્ચાર્જ જોઈ જાણે તો શકે જ ને. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પણ ડિસ્ચાર્જ ને જોઈ શકે, ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા પણ ડિસ્ચાર્જ ને જોઈ શકે, પણ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ડિસ્ચાર્જ જ્ઞાન દર્શન ને આધારે જુએ. ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને પુરુષાર્થ કરવાનો હોવાથી એ પોતાના ડેવલપમેન્ટ, વર્તમાન જ્ઞાન એના સહાયથી અવસ્થાઓને જુએ જાણે. પેલા પાસે તો જે લઈને આવ્યો છે તેનાથી રેડિયસ વધે કે ઘટે કશું જ ના થાય. બરાબર. પેલાનું તો બિલીફ છે. શું છે? ડિસ્ચાર્જ વાળાને શું છે? બિલીફ. એ બિલીફ ને ક્રોસ ના કરી શકે અવસ્થાને જોવા માટે. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કરી શકે, બિલીફ થી બિયોન્ડ જઈ શકે. બરાબર. એટલે કેવળ જ્ઞાન પછી જે છે આત્માને આત્માનો અનુભવ થાય, પણ સ્પષ્ટ વેદનમાં આત્માને આત્માનો અનુભવ નહીં થાય. સ્પષ્ટ વેદન એ આત્માને આત્માનો અનુભવ જ છે. પ્રશ્ન ખાલી આપણે સમયના વિક્ષેપની વાત કરી છે. ત્યારે એને અનુભવ ના થાય. એ વિક્ષેપ પડ્યો કહેવાય, પણ એ વિક્ષેપને ડ્યુ ડેટ સાથે સંબંધ છે. વિક્ષેપને એની અપૂર્ણતા સાથે સંબંધ નથી. જેમ મેં તમને દાખલો આપ્યો કે 40 વર્ષે તમને 25 લાખ મળવાના હોય, તો તમે જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી કેમ ના મળ્યું? તો કે છે તમારી ડ્યુ ડેટ નથી, તમારી કેપેસિટીનો પ્રશ્ન નથી આવતો. અહીંયા કરી પણ પેલી ડ્યુ ડેટ શબ્દ કેવળ જ્ઞાન ની છે, તો પછી કેપેસિટીનો પ્રશ્ન ક્યાં આવ્યો? નહીં આવ્યો. એટલે બંને જે છે આત્માના નો અનુભવ મારે અને પ્રકૃતિના અનુભવ મારે. પ્રકૃતિ માટે અનુભવ શબ્દ વપરાય જ નહીં. પ્રકૃતિમાં જ્ઞાન દર્શન મિકેનિકલ છે પ્રભુ. પ્રતિષ્ઠિત આત્મામાં અનુભવ શબ્દ વપરાય. લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાં અનુભવ શબ્દ વપરાય. ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા ને પ્રકૃતિમાં અનુભવ શબ્દ ના વપરાય, કારણ કે જળ જ છે. જળ એટલે કર્મ ભોગવવાનું મિકેનિકલ સાધન. પણ વિનાશી અવસ્થાઓ જોઈ જાણી શકે એના એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા. ડિસ્ચાર્જ જોઈ જાણી શકે ને. ડિસ્ચાર્જ વાળો તો જે જુએ જાણે છે એ બિલીફ પ્રમાણે જુએ, કારણ કે બિલીફ એને ચાર્જ કરી છે. ડિસ્ચાર્જ વાળાએ એક મિનિટ ડિસ્ચાર્જ વાળાની બિલીફમાં હોય કે આવી મારી વાઈફ હોવી જોઈએ. હવે જયારે એને વાઈફ ભેગી થાય ત્યારે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને વાઈફ જ દેખાય, પણ લાઈવ પ્રતિષ્ઠિત આત્માને શુદ્ધાત્મા જ દેખાય, અને ડિસ્ચાર્જ પ્રકૃતિ અને સામે વાળી પ્રકૃતિ કુદરતી રચના દેખાય. ના સમજાય? એવું જોઈએ એ દર્શાવે. પેલું જુએ જાણે તોય મિકેનિકલ જ કહેવાય. પણ શું કહેવાય? મિકેનિકલ જ કહેવાય. બિલીફ જે લઈને આવ્યો છે એ પ્રમાણે જુએ જાણે, પોતાની મરજીથી એમાં ફેરફાર કરી શકે નહીં. જયારે ચાર્જ વાળો ભાગ પોતે એમાં ફેરફાર કરી શકે, બિલીફ બદલી શકે, સુધારી શકે, અથવા રોંગ બિલીફ નો નાશ પણ કરી શકે. આ બધું ચાર્જ વાળો કરે, ડિસ્ચાર્જ વાળો ના કરી શકે. બરાબર. એટલે જે કેવળ જ્ઞાનમાં જે આત્માનો અનુભવ થાય, જેને 6 તત્વો લેવલે જ થાય, એને 6 તત્વો દેખાય, વિનાશી અવસ્થાઓ નહીં દેખાય. વિનાશી ના. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. કપિલાબેન, તમારે છે પૂછવાનું? અનમ્યુટ કરો. જય સચ્ચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન. જય સચ્ચિદાનંદ. બોલો. એવું પ્રશ્ન એમ હતો કે દાદા એમ કીધું છે ને કે અમોને મોક્ષ મળતો તો છતાં રોકાઈ ગયા જાણી. તો એમાં શું કહેવા માંગે દાદાજી કે મળતો તો છતાં રોકાઈ ગયા જાણી? એટલે જગત કલ્યાણની ભાવના નું મહત્વ આપ્યું, અને કેવળ જ્ઞાન અથવા મુક્તિનું મહત્વ તે સમયે ના આપ્યું. સમજાયું?
મને એમ કે આમાં મહાવીર ભગવાન એમ કે રાય માત્ર વધઘટ ન થાય દીઠા કેવળ જ્ઞાન એટલે મેં કીધું રોકાઈ ગયા જાણી એટલે એ કેવી રીતે એમ શક્ય બને એમ કેવું એમ થતું હતું? રોકાઈ ગયા જાણી એટલે કે એમને કેવળ જ્ઞાનનું બીજ નાખ્યું હોય ને રોકાઈ ગયા હોય તો એમની ભૂલ કહેવાય. એમને નાખ્યું જ નથી. એમને કેવળ જ્ઞાન થવા માટેની ક્ષમતા વાળું જ્ઞાન દર્શન હતું, પણ એમને ઉપયોગ કર્યો જગત કલ્યાણની ભાવના કરવા માટે. બરાબર, ના સમજાયું? હજી બરાબર નથી ફીટ બેઠું. કેવળ જ્ઞાનનું બીજ નાખી દીધું હોય તો એમાં ફેરફાર થાય નહીં. અચ્છા, હા બરાબર. પણ એમને કેવળ જ્ઞાનનું બીજ નાખ્યું નતું, પણ એમને એ કેવળ જ્ઞાન બીજ નાખી શકે એવી ક્ષમતા હતી. હવે એ ક્ષમતાનો ઉપયોગ એમને ડાયવર્ટ કરીને જગત કલ્યાણ માટે વાપર્યો. બરાબર, બરાબર. એટલે પછી એમને એ પ્રમાણે કર્મ ઉકલવાની જગ્યાએ બંધાયું. બરાબર, ક્ષમતા હતી, બંધાયું પછી આ લાઈફ મળી એમને. બરાબર, ક્ષમતા હોવા છતાં ન નાખીને જગત કલ્યાણ માટે. મારી પાસે સંપૂર્ણ અજ્ઞાન નાશ કરવા માટેનું જ્ઞાન દર્શન અત્યારે હાજર છે, પણ મને એમ થાય છે કે મારે કેવળ જ્ઞાન થઈને મોક્ષે જવું એના કરતા કેવળ જ્ઞાન થાય પહેલા હજારો લોકો આ જગતની અંદર અજ્ઞાનને નાશ પામી અને મોક્ષ માર્ગ માટે આગળ વધે એવા મારા ભાવ છે. બરાબર, બરાબર. ભલે ને મને 5, 10, 15, 25 વર્ષ પછી કેવળ 25 અવતાર પછી મળે. બરાબર. તો આ ભાવનાને કારણે મારે 1 અવતાર 2 અવતાર, મનુષ્યની વાત કરું, 1 અવતાર 2 અવતાર 5,000 10 અવતાર 15 અવતાર 20 અવતાર લેવા પડે. આ લેવા કેમ પડે? મારી જગત કલ્યાણની ભાવના પૂરી કરવા માટે કુદરત સંજોગ આપે. દરેક અવતારે મને આ જ્ઞાન વર્ધમાન થાય, હું પાછા એ મારા ફોલોઅર્સ ને આપું, પાછું બીજા અવતારમાં વર્ધમાન થાય, પાછું એ જ ફોલોઅર્સ નું પરિપક્વ કરું. એમ કરતા 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 એ આખું ટોળું હાથે ને હાથે થાય, છેલ્લે હું તીર્થંકર થઉં. આ બધાને કેવળ જ્ઞાન થાય. બરાબર, એટલે પછી દાદા તીર્થંકર થાય ને આપણે બધાને કેવળ જ્ઞાન થાય એવું? જે તૈયાર થઈ ગયા હોય એને. બરાબર. ના થયા હોય ને ના થાય, પાછા આગળ કોઈ મળી જાય પાછું. બરાબર, બરાબર. અને બીજું સ્વામી, અધ્યાત્મ વિજ્ઞાનની દ્રષ્ટિએ બાળકોમાં કેવી રીતે સંસ્કાર આપી શકાય? અધ્યાત્મ વિજ્ઞાન થી બાળકોને સંસ્કાર એ રીતે આપી શકાય કે આધ્યાત્મ વિજ્ઞાન એટલે આપણે વ્યવહાર સત્ય જાણીએ છીએ, પેરેલલ સનાતન સત્ય પણ જાણવું જોઈએ, જેથી નાની ઉંમરથી આપણને ખ્યાલ આવે કે રિલેટિવ સત્યમાં આનું મહત્વ છે, પણ સનાતન સત્ય તો આજ છે, આજે નહીં તો કાલે આપણે એનો અનુભવ કરવો પડશે. આટલું બેઝિક જ્ઞાન આપી શકાય. દાખલા તરીકે બાળકને આપણે સમજાઈ શકાય, જે 12 વર્ષનો 10 વર્ષથી ઉપરનો હોય એને સમજાઈ શકાય કે ભાઈ શરીરનો તો અંત આવે, આત્માનો અંત આવતો નથી. એટલે એને ખબર પડે કે શરીર ને આત્મા બે જુદા છે. પછી આપણે કહીએ કે આ તને વિચાર આવે છે, એ તું કરે છે કે તારે ના કરવો હોય તો એ આવે છે? તો કે ના, મને વિચારથી નિમિત્તે આવે છે. પછી તારે બોલવું હોય ત્યારે જ બોલે છે કે ના બોલવું હોય તો પણ સામેનો સંજોગ આવે ત્યારે બોલવું પડે છે? તો કે ના, મારે ના બોલવું હોય તો એ બોલવું પડે છે સંજોગ આવે એટલે. એવું છે વર્તન શીખવાનું. આવી રીતે 3 વસ્તુ સમજાવીએ પછી એને ખ્યાલ આવે. તો પછી આ મન વચન કાયા તારી મરજી પ્રમાણે નથી તો કોની મરજી પ્રમાણે છે? એટલે વિચાર કરતો થાય કે નહીં? બરાબર. આમાં ક્યાં શાસ્ત્ર ભણાવવાના છે આપણે? આમાં વેદાંત અને ગીતા ક્યાં ભણાવવાની છે કે ના સમજણ પડે? પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનું છે આપણે. એ વિચાર કરતો થાય. એમાં ચોપડીના જ્ઞાનની સહેજે જરૂર નથી. સ્વામીજી, પેલા અજ્ઞાન દશામાં એવું હતું કે બસ વહેલા ઉઠવું જોઈએ, શાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ, એવા ભાવ થતા હતા. પછી જ્ઞાન પછી એવું કે સેવાનું મહત્વ સમજાવતા, તો એવું થાય કે બસ સેવા કરવી જોઈએ, જગત કલ્યાણ કરવું છે, એવા ભાવ થતા. હવે આ વિજ્ઞાન સમજ્યા પછી હવે એમ જ થાય છે કે વિજ્ઞાન જેમ છે તેમ કરેક્ટ રીતે સમજવું છે ને કરેક્ટ રીતે શેર કરવું છે. બસ એ જ આપણું છેલ્લું વિઝન, કે જેને કારણે આપણો ઉકેલ આવે અને આપણા નિમિત્તે અનેકોનો.
તો હવે એમ હોય કે નેક્સ્ટ બર્થમાં આવે પહેલેથી જ સાયન્સ આપણને પહેલેથી કામ કરે એવું હોય કે પહેલેથી જ કુદરતી રચના તરીકે દેખાય એવું એવા ભાવ થતા હોય તો એ શક્ય બને એમ? આવે ને આવે, ચોક્કસ આવે. આપણા જેવા ઉત્કૃષ્ટ ભાવ હોય એ પ્રમાણે ઉત્કૃષ્ટ ફળ આવે ને. વિજ્ઞાન મળી જાય પહેલેથી જ વિજ્ઞાન આમ પહેલેથી અનુભવી જ્ઞાની નજીકમાં મળે ને બસ વિજ્ઞાન જ સર્વ નાનપણથી જ મળી જાય તો બસ ચોક્કસ. એ તો આપણી જેવો પુરુષાર્થ ને આધારે કુદરત જે સંજોગ આપે એના આધારે આપણને આગળની લિંક મળી જાય. હા, જય સચિદાનંદ. કોણ છે હવે? નલિનબેન બોલો. હા, જય સચિદાનંદ. જય જય સચિદાનંદ સ્વામીજી, કોટી કોટી નમસ્કાર. હવે છદમસ્ત અવસ્થા વિશે બતાવો ને. આમ તો વાંચ્યું છે પણ એમાં થોડીક સમજણ પાડો. છદમસ્ત અવસ્થા એનો અર્થ હું એટલે હું કહું એ જ કહું છું. હા હા. છદમસ્ત અવસ્થા શબ્દ જેનો લાસ્ટ બર્થ હોય એને લાગુ પડે. લાસ્ટ બર્થ પહેલાના કોઈના જ કોઈ પણ જીવને લાગુ પડતો નથી. આ પહેલો. બીજું, છદમસ્ત અવસ્થાનો મતલબ થાય કે કેવળ જ્ઞાન નક્કી થઈ ગયેલું હોય તો પણ કેવળ જ્ઞાન ન થયા પહેલાની અવસ્થાને છદમસ્ત અવસ્થા ટાઇટલમાં મળે. બરોબર. મહાવીરને 42 વર્ષે કેવળ જ્ઞાન થયું એટલે 42 વર્ષ સુધી મહાવીરની છદમસ્ત અવસ્થા કહેવાય. પણ આગલા અવતારમાં લાગુ પડે નહીં. બરોબર. એટલે ખાસ યાદ રાખવાનું, છદમસ્ત અવસ્થા શબ્દ છેલ્લા અવતારમાં જ લાગુ પડે છે. પછી ગોળ ગોળ નહીં કરવાનું. બરોબર બરોબર. બોલો બોલો. સ્વામીજી એમાં એવું કે રિલેટિવ ને રિયલ બે જુદું જુએ એવું હોય એમાં છદમસ્ત અવસ્થામાં? ના, છદમસ્ત અવસ્થા એટલે રિલેટિવ રિયલ જુદું ના જોવાનું હોય. છદમસ્ત અવસ્થા હોય ત્યારે પુરુષાર્થ જ ના હોય છેલ્લા અવતારમાં. કેમ ભૂલી જાઓ છો? બરાબર. તમે બધું કીધેલું ભૂલી જાઓ છો પાછું. આઈડિયા આવી ગયો. બરાબર છે. બધા જે કુદરતના કાનૂન બતાયા છે એમાં કશું ફેરફાર નહીં કરવાનો આપણે. આપણે કરી નાખીએ તો પછી અર્થનો અનર્થ થઈ જાય. એટલે નિરંતર કુદરતી રચના જ દેખાયા કરે બધી. હા, એને તો કઈ દેખાય કરે, જોવાનું ના હોય ને, પુરુષાર્થ ના. હા, દેખાયા કરે. તત્વ રૂપે દેખાય, તત્વ રૂપે દેખાય છેલ્લા અવતારમાં. પછી બીજો પ્રશ્ન પૂછું સ્વામીજી? બોલો. એટલે પોતાના સ્વરૂપના સ્વભાવના ગુણોનો ગુણાકાર કરવાનો પ્રગતિ થાય તો પ્રગતિ થાય. હા, તો એટલે એમાં કઈ રીતે એમ કે સમજવું? એટલે કે પોતાના સ્વરૂપના એટલે કે આત્માના ગુણોની ભજના કરવાથી આ સંસાર જે છે એની અંદર રહેલી પ્રકૃતિ છે એ પ્રકૃતિના ગુણોની ભજના ઓટોમેટિક ના થાય. અને આત્માના ગુણોની ભજના થવાથી પ્રકૃતિના ગુણો જે છે ઓટોમેટિક ઓગળતા થાય. એની અસરથી આપણે મુક્ત રહીએ અને આત્માના ગુણો સ્વાભાવિક આપણા લક્ષમાં રહે. બરોબર. હા, સરસ. હવે સમજાયું. બરોબર. આ તો એ પેલા આપણે આધ્યાત્મિકમાં આપણું છે ને વિજ્ઞાન એમાં વાંચ્યું ને એટલે થોડું સમજ ના પડે આમાં. એટલે મેં કહું હવે આજે બરોબર પૂછીએ એટલે ખ્યાલ આવી જાય. કઈ વાત. હવે સમજાઈ ગયું ને? હા, સમજાયું. હવે સમજાયું. સરસ સમજાયું. જય સચિદાનંદ. કોટી કોટી નમસ્કાર. મધુબાલા સ્વામીજી, આ છેલ્લો છે પ્રશ્ન. ઓકે. જય સચિદાનંદ પ્રભુ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. जय सच्चिदानंद। बोलो बोलो बोलो। मेरे संपूर्ण परिवार की तरफ से अभी सब मौजूद नहीं है
तभी भी उनकी सभी की तरफ से आपको जय सच्चिदानंद प्रभु। जय कोटि कोटि सच्चिदानंद। आपका धन्यवाद। जय सभी का मन चित्त यहीं पे है कि जब भी मैं बोलूंगी तब संपूर्ण परिवार यही है, ऐसे समझ लीजिए। धन्यवाद है आपका, आप मेरे यहाँ पधारे प्रभु। धन्य घड़ी बना दी आपने मेरी। भाव साथ में बैलेंस होना चाहिए, ऐसे प्रभु आप कहते हैं। लॉ ऑफ नेचर इज इक्वल। प्रिंसिपल को समझो, कुदरत विदाउट चॉइस फल देती है। भाव और बैलेंस, बैलेंस तो होना ही चाहिए, चाहे पाप का हो चाहे पुण्य का हो, पर होना ही चाहिए, नहीं तो चेक वापस आ जाता है। मैंने मोक्ष के लिए लायक और सहायक संजोग मांगे, चाहिए, ऐसे बार बार प्रार्थना की। कुदरत ने वो कार्य मिला दिया। ये अनुभव मैंने और मेरे परिवार ने एक साथ किया। अवतार में जो मिला मुझे वो अनप्रिडिक्टेबल है। आत्मा जानो, आत्मज्ञान पहचानो, तभी आपकी शुरुआत होगी। आत्म साक्षात्कार के लिए निमित्त होना जरूरी है, ऐसे दादा कहते थे। मेरे नैमित्तिक का सबसे पहले धन्यवाद देती हूँ मैं प्रभु जी। तो मीना देवी सोमचंद जी नाहटा, जोधपुर निवासी, इन्होंने मुझे लॉकडाउन दरमियान, फर्स्ट लॉकडाउन दरमियान बार बार फोन किया, ऐसे ही हालचाल पूछने के लिए। एक दो बार उन्होंने जिद की कि देखो ये देखो प्रभु जी का आता है। मैंने यूट्यूब पे देखना पहले पहले चालू किया। 2-3 बार पहला ही आपका जब मैंने एक यूट्यूब पे रिकॉर्डिंग देखा तो सबसे पहले आपकी एक बात, प्रकृति का एक भी गुण मुझ में नहीं और मेरा एक भी गुण प्रकृति में नहीं, ये लाइन मुझे प्रेरणादायक कर गई। मैंने कई बार कई महात्माओं से ये प्रश्न पूछा, मरासा से पूछा, ज्ञानियों से पूछा, पंडित से पूछा, पर समाधान उन्होंने अपने तरीके से बताया, पर मुझे वो समाधान नहीं हुआ। मैंने सोचा आपने बोला है तो आपके पास जवाब जरूर होगा, इसीलिए आपसे अनुरोध किया कि ज्वाइन हो सके। मेरे मासोसा ने मुझे इधर जूम ऑनलाइन जो आपका सत्संग चल रहा था उसमें ज्वाइन करवा दिया। पर्व पर्युषण का मौका था, हफ्ते में 2 बार सत्संग चल रहा था। मुझे आनंद हुआ ये जानने का, विज्ञान को समझने का। सुनते समय मुझे बहुत ही आनंद हो रहा था कि ये क्या चल रही है ये वाणी, मैंने इससे पहले कभी नहीं सुनी। कोई मुझे पूछे कि क्या बोल रहे तो मुझे बताने नहीं आ रहा था, पर मुझे आनंद जरूर हो रहा था। ऐसे करते करते दिवाली तक हम पहुंच गए। आपका हफ्ते में 1-2 बार ऑनलाइन जूम सत्संग होता था। छोटे मोटे प्रश्न पूछ लेते थे बुद्धि के हिसाब से, ज्ञान दर्शन के हिसाब से। दिवाली के बाद धीरे धीरे दूसरे सत्संग जो हमारे लिए आपने जो इच्छा रखी थी कि 1000 साइंटिस्ट बनाने हैं, और उसी वक्त हमारा भी उद्देश्य था कि हमें भी साइंटिस्ट बनना है, ये संपूर्ण हुआ प्रभु जी। और हमें मौका मिला कि हम छोटे मोटे ग्रुप में समझने लग गए विज्ञान। अनेक ग्रुपों में अनेक महात्मा आके बताते रहते थे। वहीं पे मुझे एक बार शशिकांत भाई ने कुछ बोला था कि आहारी आहार करे छे और निराहारी इसको देखता है। ये लाइन को मैंने पकड़ लिया और बिठाना चालू किया। ये मेरा पहला विज्ञान मैंने बिठाना चालू किया था। एक विज्ञान धीरे धीरे जिस तरह से बैठ रहा था, मुझे अज्ञान हटने का अनुभव हो रहा था। ऐसे लग रहा था कि अब तो बस अपने हाथ में ही है मोक्ष। इतनी खुश हो गई थी मैं, पता नहीं था कि ये गहरा रास्ता है, पर तब का अनुभव ऐसा था। धीरे धीरे इस तरह से चलते रहे और अनेक ग्रुप में और आपके साथ बहुत बार हमने क्वेश्चन आंसर करने की कोशिश की। जिस तरह से मौका मिलता रहा, जून जुलाई में मैंने आपसे साक्षात मिलने की प्रार्थना की कि आप कब हमें मिलेंगे और हमारा साक्षात्कार होगा। जून में प्रार्थना की और अगस्त में पूरी होगी। भले ही ये कुदरती रचना है, प्री डिसाइडेड है, पर इसका आनंद अद्भुत है। इस तरह से पुण्योदय जगेगा ये तो मुझे पता ही नहीं था। पुण्योदय हुआ, सिद्धांत बिठाने का प्रयास चालू रखा। साक्षात दर्शन होना 25 दिन से, अभी मैंने काउंट किया तो 25 डेज है मेरे। 27 को आपका फोन आया मुझे कि आप मेरे यहाँ पधारने हैं, सोचा है। इस निमित्त से ही मेरे घर पे आनंद होना चालू हो गया था संपूर्ण। कल जाके मैं थोड़ा धरती पे आई हूँ, अभी तक तो पता नहीं कौन से कहाँ थी मैं और मेरा संपूर्ण परिवार।
धन्यवाद देती हूँ मैं मेरे माँ बाप को भी जिन्होंने मुझे जन्माया। धन्य है मेरे सास ससुर जिन्होंने मुझे संपूर्ण आजादी देके करो आपको जैसा करना है ऐसे आधार दिया। हस्बैंड बच्चे इन्होंने भी मुझे साथ दिया। कर्मों का हिसाब चालू ही था, तभी विज्ञान बिठाने का प्रयास चालू था। हिसाब आता था, आप आ रहे हैं तो ऐसा नहीं है कि दुख नहीं था या कुछ, प्रकृति का जो भी हिसाब आना था ऊपर नीचे अप डाउन चालू ही रहता था, पर शुद्धात्मा के सीट पे पक्का रहना है ये निश्चय पक्का था प्रकृति का। सफरिंग चालू था, जहां जहां जितना जितना ज्ञान बैठ सके उस तरह से मैंने बिठाने का प्रयास किया। जुदापन की जागृति रखने का प्रयास किया। मन बुद्धि चलती रहती थी, उसको भी दृष्टि जो आपने दी है उसको देखने का प्रयास किया कि कैसे मतलब प्रतिष्ठित आत्मा वो रोल बना रही थी और मैं चेतन की अवस्था में जागरूक रहने का प्रयास कर रही थी। प्रकृति उछलती रही, कभी बैठती रही, कंट्रोल नहीं हो रहा था। जब आप बहुत नजदीक मेरे दहलीज तक बैठे थे तब भी मेरा एक ही निश्चय था कि अब मैं इसको संसार की तरह नहीं देखूं और विज्ञान ही बिठाऊं। मैंने कई साइंटिस्टों से बार बार ये बोला कि मुझे विज्ञान ही बिठाना है, विज्ञान है तो मेरी सहायता करना। अनेक साइंटिस्टों ने मेरी सहायता करने का प्रयत्न किया, तब भी मेरा कई बार बीच के 25 दिनों में बैठा भी नहीं था। तो आपने एक बार कहा था आप अगर शुद्धात्मा का सीट पकड़ लो, हाथ पकड़ लो, तो मैं ही आऊं ऐसा जरूरी नहीं है, मेरे ही रूप में वो विज्ञान बैठे जरूरी नहीं है। विज्ञान किसी भी रूप में आपके पास आ जाएगा और बैठ जाएगा। मैंने अनुभव किया, मेरे पास एक ज्ञानी पधारे थे और उन्होंने मुझे साइंटिस्ट की मोह को कहाँ ढूंढे रे बंदे, मैं तो हूं तेरे पास में, ना मंदिर में ना मस्जिद में, मैं तो हूं तेरे साथ में। इस तरह से बता के वो मुझे गए और फिर एक बार मैं थोड़ी सी स्थिर होके अपना कार्य करने लगी। आनंद हुआ मुझे कि आपके बताए हुए एक एक वाक्य, एक एक सिद्धांत मैं अनुभव कर रही थी। जब आप यहाँ पधारे तो आनंद अपरंपार था, बहुत ज्यादा आनंद था जब पहली बार प्रकृति ने आपको देखा। इस भरत भूमि के आधार दयालु, कृपालु, समाधानी, आनंदी, प्रेरक, कृपा सिंधु, सुगंधित, करुणा निधान, करुणावंत, सुजाग, सरल, समृद्ध, सहयोगी, अभेदी, तेजस्वी, प्रेरणा रूपक एवं सतत ज्ञाननी अमीजराबर साताने मैंने सापेक्ष दर्शन किया। અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષને પાસે અમે મુક્તિની ચાવી ભારી। बहुत सारे आपने अनंत उपकार करते करते भवोधि भव मेरा पार लगाया है। अब मुझे मोक्ष जल्दी मिले ऐसी आप कृपा करो। जरूर। हर एक टाइम जब मैं आपके जैन थी, मैं तो जैन तरीके से पूजा करने का, क्योंकि मैं कभी किसी भी साइंटिस्ट से विज्ञान अप्लाई करने के बाद मिली नहीं थी और पहला ही मौका डायरेक्ट ज्ञानी मिले, ये तो जैकपॉट लग गया था मेरे। मतलब डायमंड, सारे नवग्रह, 32 कोटि देवी देवता, कुदरती रचना ने अपरंपार कृपा की थी मेरे और मेरे परिवार के ऊपर। आप पधारे, जिस तरह से पूजा कर रही थी, हर एक मान्यता भी मेरी कि ये भी गलत है, मान्यता टूट रही थी कि किसी भी तरीके से भाव से आप करो तो आपका किस तरह से कल्याण हो सकता है, इसका एक अनुभव मैंने किया। साथ में आप बता ही रहे थे कि किस तरह से अनुभव होता है। आप तो आए, साथ में शशिकांत भाई जो पहला गुरु मैंने बिठाया था वो भी पधारे, इसका आनंद हुआ। मम्मी डैडी मेरे साथ में ही थे, तो यही काशी, यही पालीताना, इसका अनुभव मुझे हुआ, बहुत आनंद आया। आप कहते हो कि कहीं पे भी हो सकता है ज्ञान, जरूरी नहीं। मतलब भरत, चक्रवर्ती भरत को आरिसा भवन में हुआ, हमें 1-2% का हुआ है। हम नहीं कह रहे हैं कि हमें उतना हुआ है, हम भाव कर रहे हैं कि वहां तक हम पहुंचे। जिस तरह से हमारा आपने हाथ पकड़ा है, इसी तरह से आप हमारा हाथ पकड़ के रहिए प्रभु। हर रूप में मैंने सिद्धांत बहुत सारे बिठाए मैंने, जैसे प्रकृति जब उछल रही थी तो मैं स्थिर हूं, ये अस्थिर होने वाली प्रकृति है। असंग हूं मैं, ये
संघी मन वचन का ये संघी क्रिया वाली है। दर वक्त काउंटर दिया प्रभु जी, आपने ये बताया है कि काउंटर दो तो बुद्धि थोड़ा शांत होएगी और आप डील कर पाओगे, जागृत अवस्था में रह पाओगे। ये भी मैंने एक प्रयास किया और जाना। कोई भेदभाव नहीं है प्रभु जी, आप जब किसी से ज्ञान देते हैं, ना गरीब ना श्रीमंत, ना जात ना पात, कोई भी नहीं, ना ऊंच ना नीच, ना स्त्री ना पुरुष, सबको एक समान ज्ञान इंटैक्ट आप प्रदान करते हैं और सबको मिडल में सेंटर पॉइंट जागृत रहने में आप लेके आते हैं। हम अब भी सोचते हैं कि आप हमें शायद थोड़ा ज्ञान जब कम था तो कोई विनाशी चीज के बारे में हम पूछ लेते, ये कैसा था या वो कैसा था, पर आप एक जवाब नहीं देते, आप सिर्फ अविनाशी के बारे में जवाब देते हैं। विनाशी चीज तो आपके लिए मायने ही नहीं रखती, आप इस तरह से टाल देते हैं। ये मैंने अनुभव किया प्रभु जी, ये भी लेने जैसा है और हमें भी विनाशी चीज को जरा भी वैल्यू नहीं देनी चाहिए, अविनाशी के बारे में ही हमें ध्यान देना चाहिए। जैकपॉट अब तक तो बाकी नहीं थे, और भी जैकपॉट लगने लगे जब दादा की गीता मेरे घर पे पधारे। मुझे तो पता ही नहीं था कि दादा की गीता कोई व्यक्ति है, कोई हस्ती है। मुझे लगा कोई बुक होगी, जो कोई ऐसे भगवत गीता है तो वो कोई बुक होगी। जिस तरह से दादा की गीता ने आप ज्ञान प्रदान करते हैं प्रभु जी, पर कुछ टिप्स हमें बहुत जरूरी है प्रभु जी, जो दादा की गीता ने मुझे अनमोल रूप में दिए हैं, मैं उसके लिए भी बहुत बहुत धन्यवाद करती हूँ प्रभु जी। अपवाद में आपने सब कुछ मेरा संपूर्ण बिठा दिया प्रभु जी। अपवाद में आप पहला ही दर्शन मुझे आपका मेरे घर पे हुआ। अपवाद का रास्ता भी आप अब खोल दो प्रभु जी। जो भी साइंटिस्ट या अज्ञानी का भी 1% भी साइंस बन गया हो प्रभु जी, तो अपवाद का मार्ग खोल के उनको भी मोक्ष दो, ये मैं विनंती करती हूँ प्रभु जी। सभी कार्य आपने मेरे पूर्ण किए, तो ये भी अपवाद का भी मार्ग खोल दो प्रभु जी, ऐसी मैं विनंती करती हूँ बारंबार आपसे। ये सब कहते करते हुए जो कुछ भी अविनय अवज्ञा हुई हो तो मैं आपसे माफी मांगती हूँ प्रभु जी, और मेरा जागृत अवस्था में जागृति बढ़े, कुदरती रचना को कुदरती रचना देखो, ऐसी आप सतत कृपा बरसाइए प्रभु जी। जय सच्चिदानंद प्रभु जी, संपूर्ण परिवार जय सच्चिदानंद। जय सच्चिदानंद। बस खूब आगे बढ़ो, यही मेरी शुभकामना है। और आप भी एक दिन धीरे धीरे साइंटिस्ट बन जाओ और लोगों को आपका अनुभव, आपने जो समझा है, उपयोग किया है, अनुभव किया है, वो आपकी भाषा में बांटो। यही मेरी शुभकामना है आपको और आपके परिवार को। जय सच्चिदानंद, जय सच्चिदानंद। अब कोई बाकी है? प्रार्थना तो प्रार्थना बोली थी। ओके ओके। हे अंतर्यामी परमात्मा, हे अंतर्यामी परमात्मा, आप दरेक जीव मात्र में विराजमान छो, आप दरेक जीव मात्र में विराजमान छो, તેમજ મારામાં પણ બિરાજેલા છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો। આપનું સ્વરૂપ, આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે, તે જ મારું સ્વરૂપ છે। મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે। શુદ્ધાત્મા છે। હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નમસ્કાર કરું છું। અજ્ઞાનતાએ કરીને, અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કંઈ પણ દોષો થયા છે, જે પણ કંઈ દોષો થયા છે અને થાય છે, એ સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું। તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું। હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો, એવી આપ મને શક્તિ આપો। હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને
ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય